तू ही माता, तू ही पिता है। 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 तू ही तो है राधा का श्याम। तेरा 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 तेरा। तू अंतर्यामी सबका स्वामी। तू अंतर्यामी सबका स्वामी। तू अंतर्यामी सबका स्वामी। तू अंतर्यामी सबका स्वामी। तेरे चरणों में, तेरे चरणों में चारों धाम। तेरा 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 तेरा। तू ही बिगाड़े, तू ही सवारे। 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 इस जग के सारे काम तेरा 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 तेरा। ओ जग में साचो तेरो नाम। तेरा 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 तेरा। तेरा
तू ही कन्हैया बंसी बजैया। ઝડપથી આપણે આપણો જે આજનો કાર્યક્રમ છે એને આગળ વધારશું. સૌપ્રથમ આપણી જે પરંપરા ચાલી આવી છે એ પરંપરાને અનુરૂપ આપણી વચ્ચે જ્યારે સંતશ્રી અને સૌ ગ્રામજનો પધાર્યા છે ત્યારે શબ્દો દ્વારા સ્વાગત માટે હું વિનંતી કરીશ સંસ્થાના યુવાન ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ ગોરસિયાને કે તેઓ આવી અને શબ્દો દ્વારા સ્વાગત કરશે. આજનો આપણો પ્રસંગ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આપણે ગામમાં એક ધર્મસભાનું આયોજન કરેલ છે, જેમાં આજના મુખ્ય મહેમાન પરમ પૂજ્ય સંત શ્રી આત્માનંદજી સરસ્વતી મહારાજનું હું ટ્રસ્ટ વતી શાબ્દિક સ્વાગત કરું છું, એમને આવકારું છું તથા આપણા આજના યજમાન શ્રી ગિરધરભાઈ મેઘજીભાઈ પિંડોડિયા એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું તથા આપણા સમાજના આપણા ગામના અગ્રણી એવા તથા સમાજના આપણા સમાજ રત્ન રામજી પ્રેમજી ગોરસિયા એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું સંસ્થા વતી તથા અન્ય સંસ્થાના તથા આજના આપણા ગામના માજી સરપંચ અર્જણભાઈ ભુડિયાનું પણ હું શાબ્દિક સ્વાગત કરું છું તથા અન્ય સંસ્થાના કોઈ પણ ટ્રસ્ટીઓ કોઈ મહાનુભાવ અહીંયા પધાર્યા હોય તો એમનું પણ હું સંસ્થા વતી શાબ્દિક સ્વાગત કરું છું, એમને આવકારું છું તથા આપણા ગામના બહોળી સંખ્યામાં પધારેલ વડીલો, ભાઈઓ, બહેનો, મિત્રો તથા સર્વે સનાતન ધર્મ પ્રેમીઓને આજની સભામાં સંસ્થા વતી હું હાર્દિક સ્વાગત કરું છું અને તમામને આવકારું છું. દેશ વિદેશથી પધારેલા એનઆરઆઈ આપણા વડીલો, મિત્રો, ભાઈઓ, બહેનો જે પણ પધાર્યા છે આજની સભાનો લાભ લેવા માટે ધર્મસભાનો એમનું સૌનું હું આપના સંસ્થા વતી હું સૌનું સ્વાગત કરું છું. જય સિયારામ. ધર્મપત્ની પ્રેમીલાબેન પિંડોરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને હું વિનંતી કરીશ કે ફૂલહાર, ઉપવસ્ત્ર અને દક્ષિણાથી આપણા આ સંતનું સ્વાગત કરશે. આપણા આજના આ જે પ્રસંગ છે એ પ્રસંગના યજમાન શ્રી છે ગિરધરભાઈ પિંડોરિયા તથા ધર્મપત્ની પ્રેમીલાબેન પિંડોરિયા, એમને વિનંતી. પવિત્ર દિવસ આજે ઉજવાઈ રહ્યો છે અને જે આપણા યજમાન છે એવા ગિરધરભાઈ પિંડોરિયા દ્વારા આજના આ પ્રસંગને વધુ આપણે ઉજવી શકીએ એ રીતે, યાદગાર કેમ બનાવી શકીએ એ રીતે આપણા ગામની જે ગૌશાળા છે એ ગૌશાળાની અંદર એમને આજે ગાયોને ચારો નાખીને પણ એમની આ ઉજવણી કરી છે. એમના પણ તેઓ યજમાન બન્યા હતા. ખૂબ ખૂબ આભાર ગિરધરભાઈ. ટ્રસ્ટીને હું વિનંતી કરીશ કે ઝડપથી તેઓ ફૂલહારથી સંતશ્રીનું સ્વાગત કરશે. સંતશ્રીનું સ્વાગત કરશે. સંસ્થાના ટ્રસ્ટીઓએ સંઘચાલક તથા સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક શ્રી હિંમતસિંહજી વસણને હું વિનંતી કરીશ કે તેઓ પણ ફૂલહારથી સંતશ્રીનું સ્વાગત કરશે. આપણા ગામનું ગૌરવ ખૂબ મોટા દાતાશ્રી અને જેમણે હમણાં સમાજ રત્નના એવોર્ડથી આપણે સન્માનિત કર્યા છે એવા દાતાશ્રી રામજીભાઈ પ્રેમજી ગોરસિયાને હું વિનંતી કરીશ કે તેઓ પણ સંતશ્રીનું સ્વાગત કરશે ફૂલહારથી.
ત્યારબાદ માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના માજી સરપંચ શ્રી અજયભાઈ ભુડિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમને પણ હું વિનંતી કરીશ કે સંત શ્રીનું સ્વાગત કરશે. DJ Asif SK. એ બહુ ઓછો એ આપણા આ સંતશ્રીની આગવી અદા છે. વધુ આપણે સ્વાગત સત્કાર સમારંભ ન કરતા આપણે જ્યારે આટલા બધા હાજર થયા છીએ ત્યારે બધા વતીથી ફરી એકવાર જોરથી જય શ્રી રામના નાદ સાથે આપણે એમનું સન્માન કરીએ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. હવે હું 1974 કચ્છમાં આવેલો પેદલ એટલે માધાપરથી પરિચિત છું. કુકમા, રત્નાલ, કુકમામાં ગરીબદાસ બાપુના આશ્રમમાં રોકાયેલો. 1974 પેદલ એક નારાયણ સરોવર સુધી પેદલ ગયેલો. ઘડુલી, સુપર, રવાપર, માનપુરા, દયાપર. કચ્છની આખી હિસ્ટ્રી, પોલિટિક્સ, રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક, સાંસ્કૃતિક બધા પાસાથી ખૂબ પરિચિત છે. ચારે દિશાઓની એક એક ઇંચ જમીન જોયેલી છે. બીજું, હું સંઘથી ઘડાયેલો છું, RSS થી. મારી ઉંમર અત્યારે 76 વર્ષની છે, પણ સંઘ આવ્યું છું 69 વર્ષની છે. મેં ગુરુજીના પ્રવચનો સદૈવ સાંભળેલા છે. પૂજનીય ગુરુજીના પ્રવચનો માધવરાવ, સદાશિવરાવ, ગોલવલકરજીના. તમને કંટાળો નહીં આવે મારી નૈતિક જવાબદારી. 1 કલાક સુધી બોલીશ ત્યાં સુધી, પણ મસ્ટ બી ઓબે ટુ ઓર્ડર. વચ્ચેથી ઊભું નહીં થયું એટલે પ્રવચન તરત બંધ થઈ જશે. ગાડી બહાર પડી છે. કોઈ પણ પ્રકારની લાગણી વસ્તુ છે. વચ્ચે તમારી ગમે એવી VIP વ્યક્તિ આવી પાછળ જગ્યા હોય ત્યાં બેસી જાય. હવે એને આગળ લાવવાની જરૂર નહીં. અનુશાસન ન હોય ત્યાં દુશાસન ફાવી જાય. અમે શિસ્ત અને પ્રેમના આગ્રહી છીએ. એટલે હવે કોઈ વ્યક્તિને અહીંયા લાવવા માટે પ્રયત્ન ન કરવો. મારી ભાષા એકદમ કાઠિયાવાડી, સૌરાષ્ટ્રની છે, પંચાળની. મારું જન્મસ્થળ ચોટીલા છે. સુરેન્દ્રનગર MP આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છું. ગુજરાત રાજ્યના મોટા તીર્થધામ સમુદ્ર કિનારે તળાજા પાસે મોટા ગોપનાથ એનો ઇમ્પ્રુવ મહંત છું. રોજ 400 કિલોમીટરનું સફર કરું છું સિર્ફ રાષ્ટ્ર માટે. એટલે આજ મને એક મંગલ અવસર પ્રાપ્ત થયા ભગવાન રાઘવેન્દ્ર સરકારની કૃપાથી. હું મારા જીવનનું આ પરમ સૌભાગ્ય માનું છું કે તમારી વચ્ચે મને વિચારો રજૂ કરવાનો એક મંગલ અવસર પ્રાપ્ત થયો. હું તમને, મારી ભાષા કડક છે, એકદમ હાર્ડ. અવિવેક નહીં હોય, ભ્રષ્ટતા નહીં હોય, પણ એટલી બધી કોમળ ભાષા કે એટલું બધું એવું કાંઈ નહીં હોય, અલંકૃત કે એવું કાંઈ નહીં હોય. એ બધી ખબર પડે છે, પણ એની અત્યારે આવશ્યકતા નથી. પ્રથમ જય ઘોષ કરશું ઉદગીશ્વરે, જેથી માધાપરનું વ્યોમમંડળ બ્રહ્મનાથથી ગુંજી ઉઠે. જય જય શ્રી રામ. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર્પદમ, મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુર્કૃપા. જે સમાજ, જે વ્યક્તિ વતનનું જતન કરે છે એનું ક્યારેય પતન થતું નથી. આ હિન્દુસ્તાન આપણું વતન છે, એનું જતન કરવું છે. ભગવાન રાઘવેન્દ્ર સરકારને લક્ષ્મણજી લંકાના પ્રાંગણમાં એમ કીધું, મોટા ભાઈ આ સુવર્ણની લંકા છોડીને આપણે પુષ્પક વિમાન જતું રહેવું છે કે હા. ભગવાન રાઘવેન્દ્ર સરકારે લક્ષ્મણજીને જવાબ આપ્યો, અપી સુવર્ણમયી લંકા નમે રોચતી લક્ષ્મણ. હે લક્ષ્મણ, સોનાની લંકા તો મને ગમતી નથી. અપી સુવર્ણમયી લંકા
નમે રોચતી લક્ષ્મણ જનની જન્મભૂમિ સ્વર્ગાદપી કરીયસી. મને મારી જનની અને મારી જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. આ ગૌરવ અને ગર્વ સાથે દરેક હિન્દુ સમાજે જીવવું પડશે. રામે આ રાષ્ટ્રનો પ્રાણ છે, રામે રાષ્ટ્રની આબરૂ છે, રામે આ રાષ્ટ્રની ઓળખાણ છે, રામે આ રાષ્ટ્રનું કવચ છે. રામ છે ત્યાં સુધી આયુષ છે હિન્દુ વૈદિક સંસ્કૃતિની. દરેક વ્યક્તિએ વ્યક્તિગત સ્વાર્થ અને દિવાસો યડાડી જ્ઞાતિ જાતિના વાળાથી ઊંચે ઉડી સમરસતાને આત્મસાત કરી રાષ્ટ્રની અંદર ઊભી થયેલી વિષમતાને બચાવવા પ્રયત્ન કરવો પડશે. એકત્વનું વચ્ચે પરસ્પર કોઓપરેટિવ લાઈફ જીવવું પડશે. ચૂંથવાના બદલે ગૂંથવાનું કામ કરવું પડશે. ઉઘાડા પડવાનું બદલે ઢાંકવાનું કામ કરવું પડશે. આ દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે અને સંસ્કાર વગર ટકી શકાશે નહીં. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સત્તા અને સંપત્તિ ટકી ન શકાય, સંસ્કારથી ટકી શકાય. સંસ્કારથી જીવન સાકાર થાય, સંસ્કાર વગરનું જીવન બેકાર છે. રૂપ ગમે એવું વિચિત્ર હોય પણ ચિત્ર પવિત્ર હોય તો માણસોને પગે લાગવું જોઈએ. હનુમાનજી ગણપતિ મોઢામાં ક્યાં ઠેકાણું છે? એવા આપણા છોકરાને મોઢા સ્વપ્ન કરવા કોઈ આવે પણ આપણે એને પગે લાગી છે ને એની પાસે કેરેક્ટર પાવર છે, એની પાસે નિર્ણય શક્તિ છે, એની પાસે ડિસિઝન પાવર. ઇફ યુ નો ડિસિઝન પાવર યુ કમ્પેર યોર લાઈફ. તમારે નિર્ણય અફર સફર સફળ એકવાર નક્કી કરી લો, આમ જ જીવું છું. હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ, આમ જ જીવું છે. બસ આજ મારો આદર્શ નક્કી કરી લો. 84 ની ચક્કી બંધ થઈ જાય તો નિર્ણય શક્તિ, નિર્ણય અફર સફર સફળ. અમે નિર્ણયથી જીવી છીએ. એક સેકન્ડની વાર નો લાગે. ચુકાદા, દુનિયાના ચુકાદાની કોઈ અસર નહીં. એ અમારા જીવનમાં કસર ઊભી કરી શકે જ નહીં. અમારો નિર્ણય જીવનનું અંતિમ ધ્યેય છે. અમારું લક્ષ્ય છે નૈદમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. અમે રાષ્ટ્રને સમર્પિત છીએ, કોઈ અપેક્ષા નથી. આવી વિશુદ્ધ ભાવનાથી જીવતા શીખવું પડશે. એટલે માટે પહેલા રાષ્ટ્ર પ્રેમી બનો, વતન પ્રેમી બનો, ધર્મ પ્રેમી બનો. માતાઓની નૈતિક ફરજ છે બાળક ગર્ભમાં હોય ત્યારથી તૈયાર કરો. વર્ગમાંથી નહીં તૈયાર થાય બિન સાંપ્રદાયિક રાષ્ટ્રના. ગર્ભમાં હોય ત્યારે જીનેટિક સેલ એની હાવ અંદર ઘૂસેડી દો, એને એવા સંસ્કાર ફીટ કરી દો આ રાષ્ટ્રમાં. જેમ શિવાજી મહારાજનો જન્મ થયો, હાલરડા ગાયન રાષ્ટ્રપ્રેમી બનાવી, મહારાણા પ્રતાપ, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ. એમ તમારી પ્રજા ગર્ભમાંથી તૈયાર થવી જોઈએ. એને સ્પંદનો અસર કરશે, એ વાઇબ્રેશન અસર કરશે. એ શું થાય તમે ચિંતા ન કરો. એમાં સદગુણ અને સદાચાર સબર સંતાન જાગૃત થશે. અભયમ સત્ય સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમસ્ય યજ્ઞ સ્વાધ્યાય તપાર્જવ. એવા સંતાનથી આ રાષ્ટ્ર બચશે. તમારી ભૂખમાં આખા વિશ્વનું સુખ સમાયેલું છે. હિન્દુસ્તાન પોઝિટિવ દેશ છે, હકારાત્મક વિચાર વાળો દેશ છે. એનો એવો અર્થ ને ઘીસડાનો દેશ છે. અહીં અમે સમજ વિષ્ટિ કર્યા પછી જો નો કોઈ માણે તો અમે એમ પણ કહી શકીએ, કહો પાર્થને ચડાવે બાણ, નકી યુદ્ધ હે જ કલ્યાણ. આ દેશ એકલા શાસ્ત્રથી નહીં બચે. કાન ખોલીને સાંભળી લો, આ દેશ એકલા શાસ્ત્રથી નહીં બચે. શસ્ત્ર અનિવાર્ય છે. શાસ્ત્ર અને શસ્ત્ર હશે તો જ ભારત માતાનું વસ્ત્ર સલામત રહેશે, નહીં તો કોઈ દિવસ સલામત નહીં. એટલે સુધરામ શુભરામ મલય સીધરામ સચ્ચ સામલામ વંદે માતરમ. મારા પગ સાથે પણ છરો બાંધેલો છે. મારી ગાડીમાં હથિયાર છે, હું હથિયાર રાખું. અમે મંજીરા વગડાવવા આવવા નથી. તમારી દીકરીઓને ક્યાં પર્સમાં છરી રાખે? લિપસ્ટિકની શીશી ન રાખે તો કઈ નહીં, ટ્યુબ ન રાખે તો કઈ નહીં, છરી રાખે 6 ઇંચની. કાતિલને ભરાવી દો, પરિણામ જે આવવું હોય આવે. એકવાર બહાદુરી દેખાડી દો. हम भूल नहीं चिंगारी है भारत की सन्नारी है. આ બતાવવું પડશે. એટલે માટે પહેલા માતાઓનો વિષય લીધું. તમારી કુંખમાં આખા વિશ્વનું સુખ સમાયેલું. તમારો નિર્ણય અફર સફર છો. તમે આવા સંતાન આપો જે સંત સંશોધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમસ્ય યજ્ઞ સ્વાધ્યાય તપાર્જવમ. આવા સદગુણ અને સદાચાર વાળા. સત્તાન સંપત્તિથી કઈ ન થાય. હું આવ્યો ત્યારે તારાચંદ છેડા કરીને કોઈ વ્યક્તિ હતી, એમએલએ હતી. સત્તા અને સંપત્તિથી કઈ ન થાય, સંસ્કારથી થાય. સંસ્કાર હોય તો ગાલને થબાટ મારી શકાય. એટલે માતાઓને ગર્ભબદ્ધ પ્રાર્થના છે. તમે ગર્ભમાં હોય બાળક ત્યારથી એને પુષ્પવંત સંસ્કાર, 16 સંસ્કારમાંનો પહેલો સંસ્કાર કે તમે બાળકને ઉછેર એવો કરો કે પછી ફેર પડે નહીં. ઉછેરમાં ફેર છે માટે કાળો કેર છે ના વેરો આવે છે. ઉછેરમાં ફેર ન થવો જોઈએ. એને નવરાવો, ખવરાવો, ધવરાવો. ત્યારે ભારતીય વૈદિક સંસ્કૃતિની વાતો કરો. ગાયની મહત્તા સમજાવો, ગંગાની મહત્તા સમજાવો. જે વિરાસત છે, ઇતિહાસ કયો, હિસ્ટ્રી રિપીટ ઇટ સેલ્ફ. એ વિરાસતનો ઇતિહાસ બાળક હોય સમજે ન સમજે કે નહીં, વાઇબ્રેશન સ્પંદનો એને અસર કરશે. જેમ સર્પ નીકળે આમ કરો તો સ્પંદનો અસર કરે છે ને, એમ બાળકને સ્પંદનો અસર કરશે.
તમારા બાળકને એમ કહો આજ હોઈ જાવ મારો બાવો આવ્યો, અમે શું બગાડ્યું તમારું? અમે નો તો તમારા ભૂખા નીકળી જાત. સંતરો સંસારમાં ચલી જાત. બ્રહ્માંડ જ્ઞાન ગીરી લહેર में ઠારક ઠામો ઠામ. સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરી દે, સંત અંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત મિલાવી દે, સંત તાગ લાવી દે, સંત બાગ બનાવી દે, સંત અનુરાગ જન્માવી દે. સંત પરમેનન્ટ વસંત છે. નીચવા આંખો ત્યારે સારા હાલરડા ગાઓ માં સુધી મદાલસા જેવા શોધો બોધો નિરંજનો સી. અને સંસ્કૃત ભાષા નો આવડે કે ગુજરાતી બોલી. પ્રેમે હરિ ગુણ જે કોઈ ગાવે અંત વેળાએ હરિવારે આવે. તો કાંઈ ન આવડે શ્રીરામ જયરામ તો આવડે કે ન આવડે? હે ગમે એની હાવ રાષ્ટ્રીય વિચારધારા વાળા ધર્મથી લચબચતા ઓતપ્રોત સ્પંદનો એ વાઇબ્રેશન બાળકના ઉછેરમાં કરો. બાળકનો ઉછેર કોઈ દિવસ મોબાઈલથી ન થાય, બાળકનો ઉછેર કુરકુરિયાથી ન થાય. નિર્માલ્ય પ્રજા જાગૃત થશે. જે દેશની સ્ત્રી અડધો કલાક તૈયાર થવા આરીસામાં ઉભી રહે એ દેશની પ્રજા શું બૂથ મારતી હતી, શું હિન્દુસ્તાન બચાવતી. વંદો કે ગરુડી બાથરૂમ હોય એની આ દેશની સ્ત્રી નાવા ન જઈ શકે. એની પ્રજા હિજડા પાકે. બમ્પે ફૂટ ઉપર કેટલા બધા આવી ગયા પેલા હતા. ક્યાંથી આવી ગયા? ખોરાકનું પાપ છે બાપુ. અમે પાણીપુરી ભૂંગળા આ 76 વર્ષમાં કોઈ દિવસ આંગળી અડાડ્યું તો અમારા મા બાપમાં ફેર હોય? નેવર પોસિબલ એટ ઓલ ઇન માય લાઈફ. ક્યારેય નહીં. ક્યારેય પાણીપુરી ભૂંગળા અમે અડતા જ નથી. હું હજી 10 લીટર ગાનું દૂધ પી જાઉં અત્યારે. ભાવનું ધ્યાન રાખો. આમે વાગે તમે કલ્પના કરો તન તંદુરસ્ત સ્વચ્છ મન વિચારોની પવિત્રતા સત્કર્મનો પ્રવાહ વયા જ કરે. પ્રે ગોર એન્ડ બેસ્ટમના સત્કર્મ સ્વયમેવ આશિસ્તુ. માટે માતાઓને વિનંતી છે તમારા બાળ ઉછેરમાં ધ્યાન રાખો. આ તો રોવે એટલે કુરકુરીની કોથળી પકડાવી દે, રોવે એટલે મોબાઈલ પકડાવે. નહીં બચે દેશ. એની નસમાં રાષ્ટ્ર પ્રેમ નહીં હોય, એની નસમાં વૈદિક સંસ્કૃતિ પ્રત્યેની તડપણ નહીં હોય, એના દેશની અંદર એના લોહીમાં રક્ષણ માટેની ભૂખ નહીં હોય, એ જાગૃત નહીં હોય, એ ગુલામ હશે. બાળકોને તંદુરસ્ત ઊંચા બના. અમારી પાસે વેકેશનમાં આવે પછી છોકરાને પગે લાગે, બાપુને પગ પકડી લે, બાપુને પગ પકડી લે. એમ કીધું કેમ એમ કરો છો? કે બાપુ એમાં હાથ મૂકે ને મેં કામ એ કે સુધરી જાય. અમે પાપ કર્યું છે. આવી નીચતા ઉછેર કરતા નથી આવડતો. કાલને થપાટ મારે એવું સંતાન જોઈ. આરીસાનું ગુલામ નહીં, મોબાઈલનું ગુલામ. સાધનનો વિરોધ નથી, સાધન ઉપયોગી છે, પણ ઉપયોગ કરતા હાઉ ટુ યુઝ. સાધનનો સદુપયોગ થવો જોઈએ. તો પહેલો મુદ્દો છે રામ જન્મભૂમિ. આજે મંદિરની અંદર પ્રતિષ્ઠા થઈ એ પાડતી વખતે હું હાજર જ હતો. અહીંયા જ તે 6 ડિસેમ્બર આત્માનંદ સરસ્વતી હાજર જ હતા પાડવામાં. અમને તો ગૌરવ છે. તમે કલ્પના કરો જેના પ્રત્યે આપણી નિષ્ઠા હોય એની આપણે પ્રતિષ્ઠા કરી છે. જેના પ્રત્યે આપણી નિષ્ઠા હોય એની પ્રતિષ્ઠા કરી છે. માણા નાણાં ખર્ચી પાણાને ભગવાન બનાવે. ફરી સમજવા પ્રયત્ન કરજો. માણા નાણાં ખર્ચી યજ્ઞ યાગાદિક સાધુ બ્રાહ્મણોને બોલાવી માણા નાણાં ખર્ચી પાણાને ભગવાન બનાવે. એ પાણાના ભગવાનને માણા ભગવાન સમજીને પગે લાગે. એ માણા માણા ન થાય. એની બા ક્યાંય રખડતી હોય, એનો બાપ ક્યાંય રખડતો હોય અને આપને પૈયે લાગે, હાર પહેરાવે, શાલ ઉઠાડે. આપણે પૂછી તમારી બા ક્યાં છો? તો વૃદ્ધાશ્રમમાં. યાદ રાખજો, જે મા બાપની સેવા નથી કરતા એ અમને હાર પહેરાવે, શાલ ઉઠાડે. એની ખાપણ છે, એની શમશાન યાત્રા નીકળે, એના ફૂલ જાય કામ આવે, બાકી કાંઈ કામ આવે. શા માટે એવું જીવવું જોઈએ? માતાઓએ આ કાર્ય કરવું પડશે. જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. ચારિત્ર જોઈએ. અનસુયા કમંડલનું પાણી ચાટી બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી શકે. આઉટ ઓફ યુનિવર્સલ લો સાવિત્રી યમરાજ પાસેથી પતિને પાછો લાવી શકે. વૃંદા ભગવાનને શ્રાપ આપી શકે. અને આજ યુવાન દીકરી પર રેપ થાય એનું કારણ કે જીવન પદ્ધતિની અંદર દિવ્યતા નથી, એકલી ભૌતિકતાની ભૂખ છે. ગુજરાતનો નહીં, આખા દેશનો માણસ આઝાદી પછી બહાર નીકળી સવારમાં સાંજ સુધી ઠસલીને બધું ઘરમાં ખોઈ દે છે. ધનવાન થઈ જશું, ધનવાન થઈ. યાદ રાખજો 10 વર્ષ પછી તમારા બાપનું કાંઈ છે જ નહીં, તમે મરી જશો. પછી અમને ન કહેતા કે અમારા રોટલા ખાઈને તમે શું કર્યું. અમે તમને કહી છીએ જાગો, બધું ભૂલી જાઓ. મકાન બગાડવું, બસ એકલી
વિરાસત સંસ્કૃતિનો વારસો યાદ રાખો, એને બચાવો. મકાનનો દસ્તાવેજ નો હોય કાંઈ નહીં, મોટર નો હોય કાંઈ નહીં, ઘરેણા બધું હોય તો વિરોધી નથી, યાદ રાખજો. પણ એ બધા કરતા આ દેશ ગીતાથી બચે, ઉપનિષદથી બચે, ગંગા યમુનાથી બચે, વેદોનો ઉપનિષદ ઋષિની કૃષિથી જ આ દેશ બચશે. સિકંદર વિશ્વ સમ્રાટ થવા માટે નીકળ્યો ત્યારે એના ગુરુને પગે લાગવા ગયો, સુકરાત ગ્રીકમાં. એને ગુરુ કે કેમ આવ્યો? તો કે મારે વિશ્વ સમ્રાટ થવું. તો કેમ? કે ભારતમાં લડીશ. કે કેમ? કે ભારતના રસ્તા અગ્રચંદનના પાણીથી સાફ થાય. તો કે તું ત્યાં જીતીશ નહીં. કેમ? કે તું સિકંદર છો, એમ ભારતની પ્રજા જોગંદર છે. તો કે લડીશ. તો કે એક કામ કર, તું ભારતમાં જા ને હું કહું એટલું પાછું લઈને આવજો, એટલી વસ્તુ ભારતમાંથી લઈને આવજો. આપણી વિરાસત છે. વિદેશી તત્વચિંતકોને જ્ઞાન હતું ને આપણે જન્મેલા, માટીમાં પેદા થયેલા, અને આપણે આપણા મકાનનો ખ્યાલ રાખી, ન સાર્વભૌમત્વનો ન વિરાસતનો. कहा शुक्रदन विजय कर जब लौट के आना, भारत से हमारे वास्ते साथ में एक ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी और राम सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना. આ વારસો આપણો, આ વિરાસત, આપણી સંસ્કૃતિની દિવ્યતા અને ભવ્યતા, આને બચાવવાની જરૂર છે. રામ અને કૃષ્ણને ભૂલવાના માટે પાશ્ચાત્ય દેશોએ ખૂબ મારા કર્યા આપણી ઉપર. ખૂબ એટલે જેની કોઈ કલ્પના નહીં. એ પાછળ તપાસવા જાય તો સમય વિષયાંતર થઈ જાય. ખૂબ મારા કર્યા છે. બેનો દીકરીઓને ડ્રાઈવર કરી દીધા. યુવાન છોકરાનો ધન, આ યૌવન ધન ખલાસ થઈ ગયું. જો રામ અને કૃષ્ણને ભૂલવાળા, યાદ રાખજો, રામ હશે તો જ બધું કામ થશે. રામ ચિત્તનો આરામ છે, રામ વગરનું જીવન હરામ છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધક તસ્ય વાચક પ્રાણ યોગ વાસિષ્કાર એમ કે છે. ચિત્ત વૃત્તિનો નિરોધ રામથી થાય, કૃષ્ણથી થાય, જેને માનતો એજ યુ લાઈક. કાકા મામા ફઈબા ભુવાથી નહીં થાય, ભગવાનથી થશે. નશા વાર કરો એવો કરો, એવું ઉતરે જ નહીં, લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી. ભાંગ બંધ, તંદુરા, તંબાકુ, દારૂનો, ગંજીપતાનો નશો, માવાનો નશો નહીં, બીડીનો નશો નહીં, પૈસાનો નશો નહીં, નશો સંસ્કારનો, નામનો નશો. હું આ દેશનો છું. અહંકારથી જીવતા શીખો. હું કઈક છું એમ નહીં, હું ભગવાનનો છું. આ રાષ્ટ્ર મારું છે, હું રાષ્ટ્ર માટે સમર્પિત છું. એવા નશાથી જીવો, એવા અહંકારથી જીવો, અડગ થઈને જીવો. ખડકને પણ દસ્ત કરી દે આપણે. માટે માતાઓએ આવા સંતાનોને જન્મ આપીને ઉછેર કરવો પડશે. ઉછેરમાં ફેર છે એટલે કાળો ફેર છે ને વેરવાળા. માટે અત્યારની બહેનોને રોટલા ઘડતા નથી આવડતા, લાપસી બનાવતો ન આવડે, કુરકુરિયા ખવડાવી દે. કુરકુરિયા વાળી પ્રજા આ દેશને નહીં બચાવી શકે. એ નિર્માલ્ય, એ કાંઈ નહીં કરી, નહીં છરી રાખી શકે, નહીં રિવોલ્વર રાખી શકે. એ હિજડા જેવા કાંઈ દેશને બચાવી શકશે. એટલા માટે ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી કરીએ. ભગવાન લક્ષ્મણજીને કહી દીધું અયોધ્યા જવું છે. આજ 1 વર્ષ પ્રતિષ્ઠા નથી. મંદિરે શ્રદ્ધાના કેન્દ્ર સ્થાનો છે. મંદિરે સંસ્કારની સરિતાનું ઉદ્ગમ સ્થાન છે. મંદિરે સાયન્સ છે, વિજ્ઞાન છે. ઘુમ્મટ છે એ ક્રિએશન સ્ટેશન છે, અને શિખર છે એ એક્સપાન્ડ સ્ટેશન છે. શક્તિને જાગૃત કરવી પડે શબ્દથી. આ કોણ છે? મંદિરની અંદર ઘુમ્મટ છે, જ્યાં નંદી હોય, જ્યાં ગરુડ હોય, એ ક્રિએશન સ્ટેશન. હાઉ ટુ ક્રિએટ એનર્જી, શક્તિ કેમ જાગૃત કરવી, અને જાગૃત થયેલી શક્તિ સામે શિખરમાં એક્સપાન્ડ સ્ટેશન વિશ્વના કલ્યાણ માટે મોકલવી. શક્તિને શબ્દથી જાગૃત કરી જાય, ધૂન ભજન કીર્તનથી, સ્વરથી. એટલા માટે અભણ માણસોને કઈ નડું તો ઝાલર ડોકરા ટીંગાડ્યા ઋષિમુનિઓ. એ ભટકાડે, વાગે એટલે સ્પંદનો ઘુમ્મટમાં થઈને પાછા આવે, વાઇબ્રેટ થઈ અને સંજવાળીનું કામ કરે. એટલે મંદિરોએ જાવું, એની પાછળ સાયન્સ છે. પણ આખી જિંદગી બાપુ અંદર ખરાબ વિચારો ઉપર ચડાવ્યા હોય તો પછી સ્વપ્નમાં એવા જ વિચારો ચડે ને. વંટોળિયામાં કચરો ઉપર ચડી ગયો કે સોનાનું બિસ્કિટ પડે? ન જ પડે. એટલા માટે વિચારો, ઇફ યુ થિંક યુ વિલ ગેટ, વિચાર કરવાની જરૂર છે તાત્કાલિક. એટલે ઘુમ્મટ, આપણે ઘુમ્મટ છે આ પર. રામને જવા દો, કૃષ્ણ જવા દો, સબરી મીરાએ એ જ કામ કર્યું છે. આમાં શિક્ષિતની જરૂર નથી. દીક્ષિત, શિક્ષિત સ્વકેન્દ્રિત દુર્ગંધ મારતું જીવન જીવતો હોય છે. દીક્ષિત સર્વ કેન્દ્રિત હોય છે. એ પાણીનું કુંડું બાંધે, કૂતરાને રોટલી નાખે, ગાયને ઘાસ નાખે. દીક્ષિત છે. શિક્ષિત હોવું આવશ્યક છે, દીક્ષિત હોવું અનિવાર્ય છે. સગવડ આવશ્યક છે, સમજણ અનિવાર્ય છે. સ્વચ્છતા આવશ્યક છે, પવિત્રતા અનિવાર્ય છે.
એટલા માટે દરેક વ્યક્તિએ જીવનની અંદર એક કાલ આપો તો નશાથી જીવતા શીખો. જીવનમાં એક જ વાર નશો કરો. મેં નशे में हूं, ये देश मेरा है, ये संस्कृति मेरी है. અને આ પોઝિટિવ સંસ્કૃતિ છે, કોઈને નુકસાન કરે એવી નહીં, હકારાત્મક વિચારધારા વાળી, હળવી, હલકી નહીં. દૂધ ગરમ કરો તો મલાઈ એની મેળે ઉપર આવતી રહેશે, જગ ચડાવવો પડે, ગુણવત્તાના કારણે આવે ઉપર. એમાં હળવી સંસ્કૃતિ, હલકી નહીં. આ પોઝિટિવ એટીટ્યુડ વાળી સંસ્કૃતિ છે. હું એકવાર રીબડાથી આવતો, ગોંડલ પાસે રીબડા ગામ છે, તો એક મારી પાછળ ભાઈ બેઠેલા મૂછવાળો. અમે આગળ ચાલ્યા જતા એક માલધાર ચોપા ચારતો ભાઈ, એને વિચાર થયો કે બાપુની ગાડી આવે છે, એટલે એના મોઢામાં બીડી, હાથમાં સ્લીપર કાંટો અંદર કરી ગયેલો, હા, અને બાકસ ને લાકડી હાથમાં. એ કઈ વિચારે પેલા ગાડી મારી અહીંયા પહોંચી ગઈ. મને કે બાપુ નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ. તો મારી પાસે બેઠો કેવી નો છે, મોઢામાં બીડી છે, નમો નારાયણ. મેં કીધું વાલા, એ બધું ભૂલીને નમો નારાયણ બોલ્યો, એ યાદ રાખે એટલે હળવું જીવન થઈ જાય. બોધી તમે ગમે હો, આ રાષ્ટ્ર મારું છે. આ તો પંચાયત નો ગ્લોબ કાઢીને ઘરે વાપરે. બોલો, 2 યુનિટ પાવરની ચોરી કરીને મંદિરમાં 10 ની નોટ નાખે. ઈશ્વર ગાંડીનો છે. નૈતિકતા વગર કોઈ દિવસ આનંદની અનુભૂતિ થાય જ નહીં. ક્યારે 2 મોટરનું કનેક્શન ન હોય, 1 મોટરનું કનેક્શન, 2 મોટર કનેક્શન આને પાછો 1000 રૂપિયા મંદિરમાં લખાવે. આ ધાર્મિકતાનો દાવો ટીમ ક્યારે ન બને શક્ય. એને ઈશ્વર મળે જ નહીં, સજા છે, મજા નહીં. એ નૈતિકતા નથી. હું એકવાર ધંધુકા પાસે ભીમનાથ મહાદેવમાં યજ્ઞમાં ગયો તો એક પટેલ છે, કંડિયામાં ફૂલ લઈને આવ્યા, 1000 ગુલાબના ફૂલ, એવા ખુશબુદાર દેશી. પૂજારીને ત્યાં ચડાવી દો ભગવાનને. હું પૂજા કરવા બેઠેલો, જ્યાં ફૂલ પૂજારી લીધા ને ત્યાં આકાશવાણીથી ખબરદાર કે ફૂલ ચડાવ્યું હતું પૂજારીને. તો ઓલો ખેડૂત કે મેં આંખું ફોડી છે, હરણા રોજડાનો ત્રાસ સહન કર્યો છે, વાડ કરી છે, પાણી પાયું છે, અને 6 મહિના મેં જીભ કચરી છે, પેલો કાલ ભગવાનને ચડાવો, અને હું પૂજા કરવા લાવ્યો છું, અને તમે અત્યારે ના પાડો છો. લોકશાહી છે, ના પાડવાનું કારણ શું? કે ધર્મનો મર્મ સમજ્યા વગર કરેલું આ કુકર્મ છે. આ ફૂલ તે નર્મદાના પાણીની ચોરી કરીને પછી પકવા છે, એટલે આ ફૂલ માન્ય નથી મારે. એમ બાપુ તમે ક્યાંકથી મારામારી કરીને ઠોકી લાવીને પછી એમ મૂકો. અમે તો ગાંડી નહીં છે, અમે કોકને મારીને પૈસા લઈ આવીને હવારમાં ભાગવત બેહાડી દઈએ, મોક્ષ મળી જાય. બાપનો બગીચો છે, બને જ નહીં. શક્ય નેવર પોસિબલ એટ ઓલ. નૈતિકતા જીવનની અંદર હોવી જોઈએ, સમર્પિત જીવન હોવું જોઈએ ધર્મ અને સંસ્કૃતિ અને રાષ્ટ્રને. માતાઓએ આ કામ કરવાની જરૂર છે તમારી પ્રજામાં. આવું નહીં કરી શકો તો નહીં બને. સગવડના ભિખારીઓએ આ દેશને વિકાર તરફ, સગવડના ભિખારીઓએ આ દેશને વિકારી બનાવી દીધો. સમજણના ખૂનીઓએ આ દેશને કુપથગામી બનાવી દીધો. તમે કલ્પના કરો દેશની અંદર કેવી સ્થિતિ હતી અને આજ કેવી પરિસ્થિતિ છે. જોઈ લો ઢાકાની દશા, અમે તો જોયેલું છે. નવાખલી માટે માતાઓને ખાસ વિનંતી છે કે તમે સંસ્કાર અને સંસ્કૃતિના જતન માટે વતનનું જતન કરો. તમારું મકાનમાં સગવડતા ન હોય તો કઈ નહીં, રાષ્ટ્રપ્રેમી બનો. ઘરમાં એક હથિયાર રાખો, ટેપ, ટીવી, ફ્રીજ કઈ કામ નહીં કરે. લાકડી હશે તો કામ કરશે. હથિયાર મારા આશ્રમની અંદર એક પણ બારનું એવું નહીં જેની પાસે મારી નાખે એવું હથિયાર ન હોય. મારા આશ્રમના એક પણ દરવાજા પાછળ એવું હથિયાર ન હોય જે પ્રાણ ઘાતક ન હોય. આજની તારીખમાં અહીં કામ જ કરવાનું છે. આ દેશને જ બચાવવાનું છે, આ દેશની વિચારધારાને બચાવવાની, આ દેશની પાયાની ઇમારતને હલવા દેવાની નથી. અહીં ચારિત્રને જ પ્રધાન છે, સદગુણ અને સદાચારની જ પ્રધાનતા, સંપત્તિ સત્તાની નહીં. પંડિત મદન મોહન માલવિયાજીને બનારસ હિન્દુ યુનિવર્સિટી બનાવી હતી, પૈસાની જરૂર હતી. એક દિવસ સાંજે બેઠેલા ઘરે એક ભાઈ ગાડું લઈને આવ્યા, 1000 રૂપિયાની થેલી અંદર ભરેલી ચાંદીના રાણી સીધા ઉપર આવ્યા, સ્વાગત કર્યું. એને ખબર હતી ઉત્તર પ્રદેશનો મોટો ધનાઢ્ય અને દાની માણસ છે. સ્વાગત કર્યું, દૂધ ને ગોળ ને બધું ખીર પાયું. એક આગમનનું કારણ પૂછ્યું તો કે આપણે બનારસ હિન્દુ યુનિવર્સિટી બનાવી છે ને, કે આપને સંપત્તિની જરૂર છે ને, તો હું પૈસા લઈને આવ્યો છું આપને આપવા માટે. ભલે આપનો દાનવીર છો એ હું સ્વીકારું છું, આખો ઉત્તર પ્રદેશ જાણે છે, પણ કે મારી એક શરત છે. શું? કે તમને એક ગાળ આપો ને, અપશબ્દ કહો પછી હું એક થેલી આપું તમને, બીજી ગાળ કહો બીજી થેલી આપું. તો
તો કે તમારી શરત સામે મારી શરત છે શું? હું અપશબ્દ બોલું પછી મારી જીભ જે અપવિત્ર થઈ જાય એને પવિત્ર કરવાનું તમારી પાસે ઔષધ છે? તો કે ના. તો સંપત્તિ જઈ શકો છો. મારે સંસ્કાર અને સંસ્કૃતિ માટે વિદ્યાલય બનાવવાનું છે, ભ્રષ્ટાચાર અને દુરાચાર માટે નહીં. બાપુ આ ગૌરવ કહેવાય. આ પંડિત મદન મોહન માલવીય છે. આપણી પ્રજામાં દૈવત તાલ છે નહીં, ધમાલ છે. કમાલની અનુભૂતિ થતી નથી. માલમ માલ ક્યાંથી દે? એટલા માટે યુવાન મિત્રોને વિનંતી છે, યુવાન ધને આ રાષ્ટ્રની આબરૂ ઓળખાણ છે, કવચ છે, રાષ્ટ્રની આયુષ છે. યુવાન થનગનાટ વાળો હોવો જોઈએ, યુવાન જાગ્રત હોવો જોઈએ, યુવાન સદગુણ અને સદાચારી હોવો જોઈએ, યુવાન નિર્વ્યસની હોવો જોઈએ, યુવાન લોખંડને પણ પાંચ ફેરીને કાળને થવાટ મારે એવો હોવો જોઈએ, યુવાન વૈશ્વિક કલ્યાણ માટે વિચારતો હોય, રાષ્ટ્રને સમર્પિત હોવો જોઈએ, પાયાની ઈંટ બનીને જીવવા માટે તૈયાર હોવો જોઈએ, બલિદાનની વિશુદ્ધ ભાવનાથી જીવતો હોવો જોઈએ. યુવાન છે એ કપડાથી નહીં, કાળજાથી ઓળખાય. યુવાન આકૃતિથી નહીં, વૃત્તિથી ઓળખાય. એવી યુવાનીની જરૂર છે આ રાષ્ટ્રને. ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, આ બધાની જરૂર છે. એકવાર તિરુવનંતપુરમના સમુદ્ર કિનારે એક વ્યક્તિ ગીતાજી વાંચતો હતો, સફેદ ધોતી સફેદ જબ્બો પહેરી. એક છોકરો ગયો, શું કે તમે આ પુસ્તક વાંચો, ગીતા રામાયણ શું કરી દેશે? તમારી વાત સાંભળો કે તમે વાંચવાનું બંધ કરી દો થોડીક વાર. તમે શું છે કે ગીતા રામાયણ બંધ કરી દો, ભૌતિકતાની કંઈક વાત કરો, રસાયણની કંઈક વાત કરો. હું ડોક્ટર વિક્રમ સારાભાઈ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું, ઇન્સ્ટિટ્યૂટનો. તમે રામાયણની આ બધું એક બાજુ મૂકી દો, કાંઈક બીજી વાત કરો. એ કે તમને રામાયણ ને ગીતાનો કંઈ ખ્યાલ છે કે ના? તો કે તમે કેમ એમ ઉતાવળ કરો છો? એવામાં 2 મર્ચિડીઝ કાર આવી સમુદ્ર કિનારે. એમાંથી 2 કમાન્ડર ઉતર્યા. ઓલા માણસભાઈ જઈને સેલ્યુટ મારી, બતાવો કમન ટેક યોર સીટ. કે ઓલાને એમ આ કોઈ મોટી હસ્તી લાગે છે, અહીં દરિયા કિનારે કમાન્ડર ગાડી આવી મોટી, એ અંદર બેઠા મોટરમાં. આ છોકરાને એમ થયું કે આ કોઈક મોટો માણસ હશે, એટલે દોડીને ગયા એકદમ કાચ બંધ કરી પેલા યોર સેલ્ફ, માય સેલ્ફ, વિક્રમ સારાભાઈ. તમે જે ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી છો ને એનો જ હું માલિક છું. મારું નામ વિક્રમ સારાભાઈ છે. અને પૂછનાર હતો અબ્દુલ કલામ આઝાદ, જે મિસાઇલનો પિતા બની ગયો, આખા દેશનું ગૌરવ વધારી દીધું. બાપુ આ જીવન કહેવાય. આટલી મક્કમતા ગીતામાં વિશ્વના દરેક પ્રશ્નનું સમસ્યાનું હલ છે. વાંચો છો ગીતા, હનુમાન ચાલીસા કરો છો, ઘરની અંદર વાતાવરણ દિવ્યતાથી ભરી દો. ભવ્યતા ન હોય તો કાંઈ નહીં, પ્રકાશથી ભરી દો. ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ, અંધકાર નહીં. તમારી પ્રજાને ગમે યા ન ગમે, એની હાવ ઘરનું વાતાવરણ દિવ્યતાથી ગુંજતું હોવું જોઈએ. રામ રમા રમનમ સમનમ ભવતા ભયાકલ્પા ઈજનમ અવધૈ સુરેશ. રામથી ભરી દો, કૃષ્ણથી ભરી દો, જેમાં માનતા હોય બધું. શિવજીથી માનતા શિવજીથી. વાતાવરણની અંદર એટલી બધી પવિત્રતાનું ગુંજન હોવું જોઈએ, કોઈ ભંજન કરી શકે જ નહીં. કોઈના બાપની તાકાત નથી. શૌર્ય અને ખમીરથી જીવતા શીખો, નહીતર આ 2 લોકો દોડે જ છે દુનિયામાં. એક બહુ ખાઈ ગયા એ પચાવવા માટે દોડે છે, ને એક ભૂકા ખાવા માટે દોડે છે. 2 જણા દોડ્યા જ કરે છે. માટે યુવાન મિત્રો છે, આટલું વિશ્વમાં યુવા ધન આપણી પાસે છે. ડોક્ટર કરવાની ખેલસા છે, આઈપીએસ બનવાની છે, જીપીએસસી પાસ કરવી છે, એમબીબીએસ થઈ જવું, એમડી થઈ જવું. તમે બધું થઈ જાઓ એની સાથે અમારો વિરોધ નથી. અબજોપતિ કરોડપતિ થઈ જાવ એનું અમારી એક ભાવના છે. ફર્સ્ટ બી આ મેન. પેલા માણસ થા, માણસ. તું માણસ થા તો જ તને આ દેશનું વાસ્તવિક રહસ્ય સમજાશે. આજ આપણી પ્રજા માણસ છે ને વિશિષ્ટતાથી ઓળખાય છે, શિષ્ટતાનો દુરાગ્રહ છે. વિશિષ્ટતા હંમેશા પરોપકાર માટે ખર્ચો, તો જ એને શિષ્ટતા કહેવાય. રામને ક્યું બિરુદ શોભે એવું નથી. તો કયો રામ મિત્ર તરીકે, શત્રુ તરીકે, રાજા તરીકે, પુત્ર તરીકે બધા બિરુદમાં શોભે એમ છે. રામનું જીવન તમારા મારા જીવનને દિવ્ય બનાવવામાં સક્ષમ છે. હમે નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ રામાયણ, સદા શુભ આચરણ કરના બતાતી રોજ રામાયણ. जिन्हें संसार सागर से उतर कर पार जाना है, उन्हें सुख से किनारे पर लगा देती है रामायण. Who was unknown about Gita and Ramayana? Grammatical mistake वालों वाक्य इरादापूर्वक महापुरुषों बोला છે. Who was unknown about Gita and Ramayana? Who was unknown about Gita and Ramayana? It was born in Afghanistan. It was born in Afghanistan. આપણી પ્રજાને એટલી ખબર ન હોય ગીતા અને રામાયણ મારો ધર્મગ્રંથ છે.
સ્વામી વિવેકાનંદે કીધું કે ધ હિન્દુ મોંક ઓફ ઇન્ડિયા આવા લગર વગર કપડા પહેરો છો? ત્યારે સ્વામી વિવેકાનંદે સણસણતો જવાબ આપ્યો, ઇન યોર કન્ટ્રી ટેલર મેક ધ મેન પરફેક્ટ, ઇન માય કન્ટ્રી કેરેક્ટર મેક ધ પરફેક્ટ. મારા દેશમાં ચારિત્ર મનુષ્યને મહાન બનાવે છે, કપડા નહીં. આજ કપડા નહીં. લોકો શું કહેશે આપણને? અરે એ પાણીની રાંડે લોકો ગમે એ વિચારે, મારે શું કરવાનું છે? બસ કાફી. મારે મરી જવાનું છે રાષ્ટ્ર માટે, મારે હું સમર્પિત જીવન જીવું છું રાષ્ટ્ર માટે. આપણે શું દોસ્ત, પડખેવાળાનો ખ્યાલ નહીં રાખો તો તમે હારી જશો. તમારા પાદરમાં રહેતા હિન્દુઓનું ધ્યાન નહીં રાખો તો તમે હારી જશો. સમરસતાને ગુમાવી જશો તો હારી જશો. લોકો શું કરે છે એ કરતા તમારે શું કરવાનું છે મહત્વનું છે ને કરવા લાગો. અમે કરી છીએ. એ માટે યુવાન મિત્રોને જે દોડો વૈદિક સંસ્કૃતિ માટે, ધરોહર માટે, તો કાર્ય સફળતાથી પાર પડશે. માટે યુવાન મિત્રોને વિનંતી છે કે કંઈક કુછ કરકે દિખા દો, આપની હસ્તી મિટા દો, કંઈક કરી બતાવો. આ મંદિર નિર્માણ થયું, અમે 13 વખત જેલમાં ગયા, પાડી દીધું, નવું બન્યું, પ્રતિષ્ઠા થઈ. આ શ્રદ્ધાના કેન્દ્ર સ્થાન, શ્રદ્ધાના ગુમ્મટ એ ક્રિએશન સેશન છે. આપણામાં શક્તિ જાગૃત, આપણી પાસે કેટલી શક્તિ છે એ બધી આસક્તિમાં ખર્ચાય છે. એટલે અનાસક્તિમાં આપણે ઉપયોગ કરતા નથી. આસક્તિમાં રાગના કારણે આપણે મરી જઈએ છીએ. વિષયનો રાગ અને વસ્તુનો મોહ, એમાં દુઃખી થઈ છે. અનુરાગ જન્મતો જ નથી. અનાસક્તિ જો કેળવવી હોય તો તમે તમારા જીવનને, વિચારને પ્રચાર તરફ નહીં, સમાચાર તરફ નહીં, વિચારને આચાર તરફ લઈ જાઓ. મસ્ટ બી ઇન એક્શન. તો જીવન ધન્ય મંગલમય બનશે. એટલા માટે યુવાન મિત્રોને ખાસ વિનંતી છે, મંદિરમાં જાઓ, ટોકરા વગાડો, ચાલા તો પૂજારી આરતી સમય એકલો હોય, ઇલેક્ટ્રિક નગારો વાગતો હોય, કાંઈ કરતો જ નહીં કોઈ માણસ. અને હોય તો ગઢા બુઢા માણસો બેઠા હોય, બીજા કોઈ હોય જ નહીં. યાદ રાખજો, આ દેશ મંદિરથી જ બચશે. આ દેશ સત્સંગ કેન્દ્રથી જ બચશે. આ દેશને સાધુ જ બચાવી શકશે. આ દેશને સજ્જનો જ બચાવી શકશે. આ દેશને સદગુણ અને સદાચારી પુરુષો જ બચાવી શકશે. આ દેશને સંપત્તિવાન કે સત્તાવાન નહીં બચાવી શકે. નેવર પોસિબલ. પથદર્શક બનો, આંગળી પકડી લઈ જાઓ. મસલ્સ પાવરનો ઉપયોગ કરો, મની પાવરનો ઉપયોગ કરો, માઇન્ડ પાવરનો ઉપયોગ કરો. એની હાવ પ્રગતિ ઈચ્છો છો, જેની પાસે દિશાની દ્રષ્ટિ છે એવા જ્ઞાની પુરુષને આગળ ચાલવા દો, તો જેથી તમારી શક્તિનો દુર્વ્યય ન થાય. અનુશાસનજન્ય સંગઠન શક્તિ રચનાત્મક અભિગમ સિદ્ધ કરી શકે છે. સ્વૈચ્છિક બંધન માનવીની સ્વતંત્રતાનું પૂરેપૂરું રક્ષણ કરે છે. વૃક્ષોએ પૃથ્વીનું બંધન સ્વીકાર્યું એટલે ફળ ફૂલ આવે છે. રામસાગરના ગમા તાર બંધન સ્વીકારતા સુરાલે એ આપણે ધર્મનું બંધન સ્વીકારવું જોઈએ. સંસ્કૃતિનું બંધન. હું રોજ 8 વાગે જાગું છું, 76 વર્ષનો, રોજ 8 વાગે. નાનો 7 વર્ષનો હતો ત્યારથી જાગું છું, અત્યારે 76 વર્ષનો હતો તો 8 વાગે જાગું છું. હું કઈ દવા છાંટવા નથી જતો. હું જાગું છું, હું ચિંતિત છું, ચિંતન કરું છું. હું શું કરી શકું? હું કોને બચાવી શકું? વિચારને, આચાર દ્વારા, જેથી રાષ્ટ્ર બચી જાય. મેં આ દેશના પ્રાઇમ મિનિસ્ટર 11 વર્ષ સુધી સાથે કામ કર્યું. બાપુ પાણી શું કહેવાય ખબર નથી, ભૂલી ગયા છે. ભોજન શું કહેવાય, એક પથ્થર ઉપર દેશ બચાવો છે. અમે ક્યારેય વિચાર કર્યો નથી પૈસા છે કે નહીં, ખાવા મળશે કે નહીં, સન્માન થશે કે નહીં. ક્યારેય વિચાર કર્યો. જે થવું એ થાય. બહુ થાય તો શું થાય, મોત આવી જાય ને. અને કૃષ્ણનો સંદેશ છે, સુચિનામ શ્રીમતામ કે યોગ ભ્રષ્ટો વિધાય છે. નુકસાન છે જ નહીં, નફાનો ધંધો છે. તુલસી નફા વિચારીએ ભલે બુરે છે ક્યાં કામ. ભૂતન से मिले हनुमान तो हनुमान से मिले राम. માટે માતાઓને વિનંતી છે, યુવાન મિત્રોને વિનંતી છે, કંઈક કરી બતાવો, કુછ કરકે દિખા દો આપને. નહીતર મરી જાઓ. આના કરતા તો સ્ત્રીઓએ પથ્થર જન્માવો તો કોઈ ગરીબ માણસની દિવાલમાં કામ આવે. આવા નપુંસક છોકરાઓની જરૂર શું છે આ રાષ્ટ્રમાં? હિજડા જેવા. બાપુ ભણવાથી કઈ માન થઈ જવાય? તમે સાયન્ટિસ્ટ થઈ જાઓ, ગમે તે પૈસા મળે. પ્રેમ છે જીવનમાં, પ્રેમની અનિવાર્યતા. પૈસાથી જીવન ન જીવાય. હું પૈસા વ્યવહાર માટે આવશ્યક છે, પણ જીવન પ્રેમ હશે ને તો જ ઈશ્વરની રેમ ઉતરશે. પ્રેમ લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ એક માર્ગીય છે, સમર્પિત, અનકન્ડિશનલ સરેન્ડર. પ્રેમમાં સમર્પણ ભાવ જોઈએ, અપેક્ષા નહીં. નેવર. સબરીનો પ્રેમ સમર્પિત છે, મીરાનો પ્રેમ સમર્પિત છે.
એમાં અપેક્ષા છે જ નહીં. સુરદાસ કે પ્રેમ ગલી ઇતની શાકની તામે દોન સમાય. એમ રાષ્ટ્ર ઉપર પ્રેમ સમર્પિત ભાવનો હોવો જોઈએ. અમને રેશનિંગ કાર્ડ મળી જાય, અમને ફલાણો ધન પોસ્ટિંગ મળી જાય. અમે કોઈ દિવસ બાપુ ક્યારેય કોઈ પ્રધાનને ફોન કર્યો નથી. નકર પરસો મળી જાય અમારી રિંગ વાગે જમી હોય નહીં. પણ અમે કોઈ દિવસ અપેક્ષા રાખી જ નથી. આ સંઘવાળા બેઠા ને પૂછો ક્યારેય નહીં. અમે એવું જ ધાવણ થયા છે. અમે ટૂટી પીને મોટા નથી. અમે ભજીયા ગાંઠિયા ખાઈને મોટા નથી. હું પ્રયાગથી સીધો આવ્યો છું. રાયપુર ગયો હતો, રાયપુરથી પ્રયાગ ગયો, પ્રયાગથી અહીં આવ્યો છું વાંકાઈમાં. આટલી ઉંમરે રોજ 400 કિલોમીટરનો પ્રવાસ કરું. મને કોઈ કહેતું નથી. મારી સમજણ મને દોડાવે છે, મારો રાષ્ટ્રપ્રેમ મને દોડાવે છે, મારી બાનું ધાવણ મને દોડાવે છે, મારી માતૃભૂમિના સંસ્કાર મને દોડાવે, ગીતા, રામાયણ, વેદોનો, ઉપનિષદોનો સંદેશ મને દોડાવે. તમારી પ્રજાની આપ્યું તમે બેંક બેલેન્સ કાંઈ નહીં કરી શકે બાપુ. કોઈક ધોલ મારીને મોબાઈલ લઈ જશે, ગળામાંથી ચેન લઈ જશે. શા માટે એવું જીવવું જોઈએ? તમને ખબર નથી પડતી એમ છે. અમલ નથી. અમલ વગર જીવન નિર્મલ નહીં બને. અમલ વગર જીવન કમલ નહીં બને. અનાસક્ત નહીં બને, સશક્ત નહીં બનો, ભક્ત નહીં બનો. આટલું બધું યુવન ધન હોય રાષ્ટ્ર પાસે. જે રાષ્ટ્રનો યુવાન હેવાન હોય, રાષ્ટ્ર હેરાન ને વેરાન હોય. વ્યસન એક 2 ઇંચની બીડી આ દેશના યુવાનને કેબિન સુધી ખેંચી જાય. એ મા બાપમાં ફેર હોય, એના ધાવણમાં ફેર હોય. નહીતર કેબિન સુધી બીડી ખેંચી જાય. આપણે હિજડા છે અને એને લાત મારી દેવી જોઈએ, પાટું મારી દેવી જોઈએ. માવો ખેંચી જાય, આરીસો ખેંચી જાય લિફ્ટિંગ લગાડવા માટે. તમારે કોની પાસે સર્ટિફિકેટ લેવું છે? ડેરિંગ પાવર જો ઝાંસીની મહારાણી કઈ પાવડર નથી લગાડતું, અલ્યાભાઈ કઈ પાવડર નથી લગાડતું. એ વિરંગનાઓ એ સતીની મતી જેવી હતી. ચારિત્રવાન, કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. ભીષ્મનું ચારિત્ર. માતાઓ તમારી પાસે કરબદ્ધ પ્રાર્થના કરું છું. અમે 6 ભાઈ મેં 2 ભાઈ સંન્યાસી છે. હું મારા કુટુંબમાં 39મી વ્યક્તિ છું સંન્યાસમાં. આખો પરિવાર સંઘથી ઘડાયેલો છે. તમે લોકો રોશો તો તમને કોઈ બચાવશે નહીં. આવતા 10 વર્ષમાં નહીં સમજી જુઓ તો માઇગ્રેશન ઘણું થઈ ગયું છે. યાદ રાખજો. એટલા માટે યુવાન મિત્રોને વિનંતી છે કે જે રાષ્ટ્રનો યુવાન હેવાન હોય, રાષ્ટ્ર હેરાન હોય, કાંઈક કરી બતાવો. બેંક બેલેન્સ નો હોય કાંઈ નહીં બાબુ, માઇન્ડ બેલેન્સ હોય એટલે બધું મળી જાય. અમે જીવી જ છીએ ને. હું જ્યાં મહન છું ત્યાં 10 લાખ રૂપિયાનું ચીલર આવે છે પેટીમાં. હું જ્યાં મહન છું ત્યાં 10 લાખ રૂપિયાનું ચીલર પેટીમાં આવે છે. અમે કોઈ દિવસ 1 રૂપિયો લીધો હોય તો અમને સનાતન ધર્મના સોગંદ છે. ક્યારેય અમે કોઈ દિવસ ફંડ ફાળો ખરડો કર્યો નથી, કઈ વાવતર મૂક્યું નથી, કોઈ સંગઠન ચાલે જ છે. પ્રેમ. તમને તમારી શેરીનું કૂતરું રાત્રે 12 વાગે જોઈને પૂંછડી ન હલાવે ને તો નાણસર જઈને સરોવરમાં મહાસાગરમાં પડીને મરી જજો. તમને તમારી શેરીનું કૂતરું ઓળખતું નથી. તમને તમારી શેરીનું માથા પરનો ગાંડો ન ઓળખે તમારે મરી જવું જોઈએ. તમે પ્રેમ વિહીન જીવન જીવો. તમારી બા 90 વર્ષની હોય, દાંત પડી ગયા હોય, એ બાના ખોળામાં માથું રાખ્યું, એની લાળ તમારા કપાળ ઉપર પડે ને એ ગંગાજળ કરતા વધારે પવિત્ર છે. યાદ રાખજો. એ વિટામિન 12 છે. માં જ શીખડાવશે કે આ ખોડિયારમાં છે, આ ચામુંડમાં છે. માં જ શીખડાવશે કે આ રામ છે, આ કૃષ્ણ છે. માં જ શીખડાવશે હાથી છે, આ સિંહ છે, આ સરિતા છે. વૃદ્ધ માણસો અનુભવનો ખજાનો છે. એ લેબોરેટરી છે, એ સંશોધન કેન્દ્રો છે. માતા જ બધું શીખડાવશે. અને એવા વૃદ્ધ મા બાપને અડધૂત કરીને કાઢી મૂકો અને અમારા જેવાને આટલા બધા હાર પહેરાવી દો. યાદ રાખજો, આ તમને નરકમાં લઈ જશે. તમારું કલ્યાણ નહીં થાય. તમે ઘરેથી શરૂઆત કરો. જેને વૃદ્ધ મા બાપ નથી ગમતા ને એ માણસો રાક્ષસ છે, રાક્ષસ પૃથ્વી ઉપર. એવા એ તો જલ્દી મરી જવું જોઈએ ખાડામાં પડીને. એને કઈ જરૂર જ નથી. જે અનુભવનો ખજાનો છે, સત્સંગની સરિતા છે, જે ઊંઘ છે, એવા માણસો નથી ગમતા. સાસુ મેલેરિયા તાવમાં ઠંડીથી હેરાન થતી હોય અને 5 વાગે મંદિરમાં જાઓ અને સાસુને ઊંઠવાળી ચા ન પાવ બાજુ એ મંદિરની આરતી તમને નરકમાં લઈ જશે.
એ તમારું કલ્યાણ નહીં કરે. 5,000 રૂપિયા મંદિરમાં લખાવો, તમારા ભાઈનું દાણું ન કરો તો તમે નરકમાં જશો. જીવતા શીખો, રાષ્ટ્રના પ્રવાસ સાથે જીવતા શીખો. આ રાષ્ટ્રની વિચારધારા શું કે સમર્પિત જીવન જીવો, બીજાની ભલાઈમાં પરહિત સરીશ ધર્મ ને ભાઈ પર પીડાસમ નહીં અદમાય. ભલું કરવા માટે જીવો, ભેગું કરવા માટે નહીં. એવું જીવતા શીખો. તો રામ રમે છે આપણામાં. આપને રામ ગમે છે. હવે અઘરી વસ્તુ, છેલ્લો સમય થયો. રામ આપને ગમે છે, રામ આપણામાં રમતો નથી. તમને ભગવાન રાઘવેન્દ્રના સોગન છે. હવે તમારા જીવનને મૂલવતા જજો. હું બોલું એમાં રામ આપને ગમે છે, રામ આપણામાં રમતો નથી. તમારામાં રામ રમે છે. તમને તમારો ભાઈ ગમે છે? તમારા ભાઈને અડધો વીઘા જમીન માટે જેલમાં લઈ ગયા. તમારામાં રામ રમતો હોય તો તમને તમારો ભાઈ ગમે છે? તમારા ભાઈને ચિંતિત છો તમારા ભાઈથી? ભગવાન રામ લંકાના પ્રાંગણમાં હનુમાનજીને કહે તમે જલ્દી જાઓ, પુષ્પક વિમાનની રાહ ન જોવો, તમે ઉડીને જાઓ અને ભરતજીની પાસે પહોંચી જાઓ, નકર ભરતજી પ્રાણ છોડી દેશે. અને ભરતજી વિલાપ કરતા હતા, રહું એક દિન અવધિ અધારા, સમજત મન દુઃખ ભયું અપારા, કારણ કવન નાથ નહીં આયો, જાની કુટિલ મોહે બિસરાયો, અહ ધન્ય લક્ષ્મણ વડ ભાગી, રામ પદાર બિંદુ અનુરાગી, જો કરની સમજો એ પ્રભુ મોરી, નહીં નિસ્તાર સતકલ્પ તોરી, રામ બિરહ સાગરમાં ભરત મગન મન હોત, એ અવસર આવી ગયો. હનુમાનજી આવી ગયા. અને ભરતજીની કેવી દશા હતી? હનુમાન તો અતુલિત બલધામમ હેમશૈલાભદેવમ દર્જુન કુશાનમ જ્ઞાની નામગ્રગણ્યમ સકલ ગુણનાદમ નિદાનમ વાનરાણામ અધિષ્ઠમ. એ હનુમાનજીએ ભરતજીની કેવી હાલત છે? બેઠે દેખી કુશાસન જટા મુકુટ કુશગાત, બેઠે દેખી કુશાસન જટા મુકુટ કુશગાત, રામ રામ રઘુપતિ જપત, સ્રવત નયન જલદાત, હારામ હારામ. કોઈ દી આવો વિયોગ થયો છે? કોઈ દિવસ રાષ્ટ્ર માટે ચિંતા થઈ છે? પોતાના ઈષ્ટ માટે કોઈ ઈષ્ટ અંદર હોય તો બલિષ્ઠ થઈ જાય, સંનિષ્ઠ થઈ જાય. અનિષ્ટ કરવાળો કોઈ પેદા થયું નથી. છાતી ચેરીને હનુમાનજી દેખાડી શકે? કબાટના કીર્તારને રીઝવવો બહુ સહેલો છે, કાળજામાં કીર્તાર કંડાળવો બહુ અઘરો છે. એ ભરતજીનો વિરહ. તમારા ભાઈમાં અંદર રામ રમે છે તો સ્ત્રીઓ પ્રત્યેનો આપણો વ્યવહાર, પુત્ર પ્રત્યેનો આપણો વ્યવહાર, પિતા પ્રત્યેનો વ્યવહાર, કુટુંબ વ્યવસ્થા કેવી સરસ હોય. સંયુક્ત કુટુંબ કેવું સરસ ચાલતું હોય. એક સંતાનથી આ રાષ્ટ્રને બચે. 3 સંતાનને જન્મ આપજો. એક સંતાનથી આ લુચીના કામ કરવાના આળસુડાઓ, પૈસા ભેગા કરવા વાળા, મહોત્સવ કરવા વાળા, એ કે આપણે પછી જાજા પૈસા કરજો ને. અરે દોષ પૈસા નહીં, તું ભીખ માંગીશ ને તોય તને બચાવવા નહીં દે. તારી જિંદગી ખલાસ થઈ જશે. તું યાદ રાખ, આ તારું કાંઈ નહીં રહે. કાંઈ તમે એમ માનો છો કે તમે બચી જશો? જોઈ લો નાગાલેન્ડ મિઝોરમની હાલત, જોઈ લો બંગાળની હાલત, જોઈ લો પંજાબની હાલત, જોઈ લો કેરલાની હાલત. અમે નજરે જોયેલું છે બાપુ. તમે માનો છો સલામત છે? એટલે હું તો સંદેહ રામનું આ દિવ્ય વિરાસતોને પુનર્જીવિત કરવાનું કારણ એક જ છે કે હિન્દુ જાગૃતિ થાય, હિન્દુમાં ચેતના આવે, હિન્દુની વિરાસત પ્રત્યેનો લગાવ વધે, હિન્દુ રાષ્ટ્ર પ્રેમી બને, હિન્દુ સંસ્કૃતિ પ્રેમી બને, હિન્દુ ધર્મ પ્રેમી બને, હિન્દુ કોઓપરેટિવ બને, હિન્દુ લડવા માટે તૈયાર થાય, હિન્દુ મરવા માટે તૈયાર થાય, હિન્દુ એવું જીવન જીવે કરતા ભૂલી ગયા. વલ્લભભાઈને 20 વખત લખતા. વલ્લભભાઈએ કીધું રોજ ભૂલ પડે એના કરતા કરમસદમાં સવારમાં 20 જીવતા પૂરી દીધા રૂમમાં પ્રાર્થના પહેલા. ગુરુજીને ક્યાં ગણી લો 20 આમાં કઈ ખામી છે? એ શિક્ષકે જઈને કીધું એના પિતા આને બીજે ભણવા મોકલી દો, અહીં નહીં આવે. છે તમારી પ્રજામાં દૈવત? સારી સાયકલ ચલાવે, સારું દફતર હોય એમ નહીં. એ રોતો રોતો ઘરે ન આવવો જોઈએ. એ ભાગ લઈને જાય તો બીજા ગરીબ છોકરાને એક બિસ્કિટ આપતો હોવો જોઈએ. એક ચવાણાનું પડેલું હોય તો એની બેન મુઠ્ઠી ચમડે આપતો. એવી ઉદાસ ભાવનાથી પ્રજાને તૈયાર કરો, એવા થનગનાટ વાળી ભાવનાથી પ્રજાને તૈયાર કરો. સમર્પિત ભાવના, નહીં રાજી થાય, લઈને નહીં, એવી ખેતી વાળી. આ કૃષિ અને ઋષિનો દેશ છે. એવા સંતાનોની જરૂર છે આ દેશની. મંદિરે જતા શીખો, રોજ મંદિરે જાઓ. અરે મંદિરના પૂજારીઓનું 2 હાથ જોડીને નિંદા કરું, તમને કોઈ ગણે કે ન ગણે, રોજ ગામમાં નીકળો.
શ્રીરામ જયરામ જે નકટા થઈને નીકળો. એકવાર યાદ રાખજો, ઈશ્વર તમારી સામે નોંધ લેશે. યાદ રાખજો, તમે શરમાવો નહીં. ન આપે તો કઈ નહીં, પણ નીકળી પડો એકવાર બુલંદી. દેશ બચાવો છે, ધર્મ બચાવો, સંસ્કૃતિ બચાવી, સભ્યતા બચાવી છે. હું કાલ ભૂજપુરમાં જવાનું છું પરમ દિવસે, વૈદિક સંસ્કૃતિ વિશે પ્રવચન કરો, અઘરો વિષય. પણ તમે આ બધું કરો. માધાપર તો સુખી ગામ છે, ધનાઢ્ય ગામ છે. બાપુ ધનથી કઈ કલ્યાણ ન થઈ જાય, યાદ રાખજો. મારા જેવા આવી જાય ને 5 તો આખું ઘર લૂટીને વ્યા જાય. શું કરીએ? ટાળી દે ઘડીકમાં. ધનથી કાંઈ ન થાય, મનથી જે થાય એ થાય. मनથી जाए. खोल दो इसको, इसमें क्या लाए हो तुम? बोले संदूक में आपके लिए सौगात लाए. खोल दो. खोली तो एक युवान दीकरी उभी थी अंदर, ऐश्वर्यवान, सौंदर्यवान. शिवाजी महाराज के क्यों लाए आप? बोले आप करिए. सुन लो, मैं हिंदू विधि से इनकी पूजा करता हूँ और मुस्लिम विधि से इनकी बंदगी करता हूँ और माँ भवानी को प्रार्थना करता हूँ कि इनके जैसी खूबसूरत मेरी अम्मा होती तो शिवा कितना सुंदर होता. बापू ये शिवाजी महाराज चारित्रवान कहेवाय. हे चारित्र कहेवाय. आ तो लव જેહાદ, લેન્ડ જેહાદ, ઇકોનોમિક જેહાદ. તમને ખબર છે જેહાદ કેટલી બધી ત્રાસદાયી અત્યારે થઈ ગઈ છે? ઇકોનોમિક જેહાદ છે. અહીં તો નહીં, તમે ગમે જાઓ, તમારો માલ બીજે 52 કન્ટ્રીમાં વેચવો હોય તો એનું 20,000 રૂપિયાનું સર્ટિફિકેટ જોઈએ. ઇકોનોમિક જેહાદ, લવ જેહાદ, લેન્ડ જેહાદ. 8 લાખ રૂપિયા એક છોકરીને ફસાવાના આપે છે અને આપણા હારા કપડા ને 2 અત્તરની સ્પ્રે ની બોટલ આપે ને એક્ઝામ બેને તો આપણી છોકરીઓ છેતરાય છે. તમારા ધાવણમાં કમી છે, ઉછેરમાં કમી છે. એને રામાયણનો સંદેશ આપો, ગીતાનો સંદેશ આપો. એને શૌર્યવાન, બલવાન, ધૈર્યવાન, જ્ઞાનવાન, નારી રત્નોનું જીવન શીખડાવો. અને ઘરે એવા ફોટા રાખો, હીરો હિરોઈનના ફોટા નહીં. તો મંદિરે શ્રદ્ધાના કેન્દ્ર સ્થાનો છે, ક્રિએશન સ્ટેશન છે, આ ઘુમ્મટ છે. ચિદાકાશમાં એક જ વિચાર મોકલો કે જે વિચાર આચાર થઈને પાછો આવે, સમાચાર બુલંદ હોય. મંદિરે શ્રદ્ધાના કેન્દ્રો. શ્રદ્ધા નહીં તો કંઈ નહીં કરી શકો. શ્રદ્ધાની માન્યતામાં ઘણો ફરક છે. માન્યતા છે એ પાયા વગરની ઇમારત છે. માન્યતા વેચાઈ જાય, વટલાઈ જાય, ફસાઈ જાય, બદલાઈ જાય. શ્રદ્ધા અટલ હોય છે. શ્રદ્ધામાં કોઈ દિવસ ફેરફાર ન થાય. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ભગવાને કીધું, શ્રદ્ધાવાન લબ્ધે જ્ઞાનમ, તને શ્રદ્ધા હશે તો જ્ઞાન થશે. બીજો વિચાર જ ન હોય, નો સેકન્ડ થોટ એટ ઓલ. બીજો વિચાર જ નહીં, મરી જવું છે. જો દેશ બચતો હોય, વિચાર સારા બચતી હોય, બાપુ આઈનો જટાયુ મરવા તૈયાર થાય, આઈની ખિસકોલી મરવા તૈયાર થાય. તમે એનું ઈશ્વરનું શ્રેષ્ઠ રચના છે. બડે ભાગ્ય માનુષ તન બાવા સુરદુર્ગ. અને આપણે કઈ ન કરી શકીએ. આઈના પક્ષીઓ સંસ્કૃતિ માટે મરવા તૈયાર થાય અને આપણે કઈ ન કરી શકીએ. એક 4 આંગળનો રૂમાલ મોઢું સ્વચ્છ કરી દે, 6 ફૂટનું મનુષ્ય શું કરી શકે છે? બાપુ અમે કોલેજમાં ભણતા, અમારી પાસે જે છોકરી આવીને ઉભી રહે, કોઈના બાપની તાકાત નહીં એની સામું જોઈ શકે, એને ઘરે જઈને મારી નાખી. એ દીકરીને અમે એમ કહી દઈએ, બેટા મારી બહેન છો, હું તને ઘરે મૂકી દઈશ. આ હું પહેલેથી જીવન જીવ્યા છે. અમારા ઉપર એટલો વિશ્વાસ, એટલો બધો ભરોસો, વિશ્વાસ એટલો બધો હોવો જોઈએ કોઈનો શ્વાસ ઉધર ન થઈ જાય, એટલો બધો વિશ્વાસ. શ્રદ્ધા. મંદિરો એ શ્રદ્ધાના કેન્દ્ર સ્થાનો છે. મંદિરો પેટ ભરવા બાવાના માટે પૈસા મલાવવાનું સ્થાન નથી. જેમાં માણસના જીવનની આમૂલ પરિવર્તન માટવાની આ યોગિક પ્રક્રિયા છે, વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એ ઘુમટો એટલા માટે હતા કે અવાજ છે, માઇકનો ઉપયોગ વગર તમારી પાસે ઘનસો રૂપિયા આવે. એ ક્રિએશન સ્ટેશન છે. એટલે અહીંયા સ્તુતિ બોલો, પ્રાર્થના બોલો, એ તમારી પાસે પાછું આવશે. એ સ્થિર છે. એટલે જે સ્થિર હોય કથિરને હીર કરી દે. માઇલસ્ટોન સ્થિર છે એટલે માર્ગદર્શક બની શકે. જે વિચારથી સ્થિર હોય, જે રૂપથી સ્થિર હોય, જે આચરણથી સ્થિર હોય, બીજાને કથિરને હીર કરી શકે. વિચારની સ્થિરતા આચરણથી થઈ જાય. હું એકવાર ગોપનાથ બેઠેલો, રાજકોટની કોલેજની દીકરીઓ આવી, 200 છોકરા પીજીના. એના જીએસ એમ કીધું કે આપણે પેલા દાદાને દર્શન કરતા જઈએ. તો કે નો. એક દીકરી કે નો. What to see there? There is long and round stone, one copper snack on his head. What to see there? ને એક લાંબો ગોળ પાણો છે, એમાં તાંબા નાક છે, એમાં હું જોઉં છું. હું ઉપર સાંભળો, મને એમ થયું આ દેશ ક્યાં જઈશ. નીચે ઉતર્યો, બેસાડે. મેં કીધું આ પથ્થર 900 વર્ષથી સ્થિર છે.
ગોપનાથ મહાદેવનો પથ્થર 900 વર્ષની ચીર છે. એને નવરાવા ખવડાવવાળા, આરતી કરવાવાળા, થાળ ધરવાળા માણસો છે સ્પેશિયલ. ગમે ત્યારે ખોલો આ પથ્થર અંદર હોય ત્યાં ગોપનાથ જ છે. એની ટાઈમ રાજા ખોલે, રંગ ખોલે, ડાકુ ખોલે, હરામી ખોલે, સજ્જન ખોલે, સ્ત્રી ખોલે, પુરુષ ખોલે, ગમે ત્યારે ખોલે, ગોપનાથ અંદર હોય. તમને ગમે ત્યારે મળે ત્યાં તમે માણસ હો છો. ભગવાન અંદર હોય છે. ભગવાનનું મંદિર છે. ભગવાન પરમેનન્ટ સ્થિર છે, વ્યાપ્ત છે. બીજું ઘુમટની અંદર અસ્થિર માણસો ઉભા હોય, ભગવાનને સ્તુતિ કરે છે. ઘુમટમાં અસ્થિર માણસો ઉભા હોય છે. એ 50 રૂપિયા નાખે, 100 રૂપિયા નાખે, શ્રીફળ ધરે, કંઈક ધરે. વિચાર કરો, સ્થિર પથ્થરમાં બે અસ્થિર માણસ આવે છે ને કેટલું ધરે છે. અમારે શું કામ કઈ મહેનત કરવી પડે? સ્થિરતામાં એટલી બધી તાકાત છે. ઘણા વિચારથી સ્થિર હોય છે, ઘણા આચરણથી સ્થિર હોય છે. એક જગ્યાએ એક બેન દીકરી 14 વર્ષની બોલવા ઉભી થઈ. યહાં कंस का प्रशासन चल रहा है. सीएम उभेला, मंच ઉપર બેઠેલા. सीएम સત્યઘટના દેશની, બીજું પટનાયક. सीएम मंच ઉપર બેઠેલા. એક દીકરી બોલી માઇકમાં, यहाँ कंस का प्रशासन चल रहा है. ઓલો सीएम સાંભળી નીચે ઉતરી ગયો. પછી એને ફોન કર્યો દાદા ધર્માધિકારી, હું તમને મળવા માંગુ છું. વેલકમ, આવી જાઓ. અહીં આવ્યા તો આ છોકરી તે પાણી લઈને આવી. देखो इसने मुझे कहा था कि यहाँ कंस का प्रशासन चल रहा है. बेटा तूने ऐसा कहा? हाँ, आपने कहा है सत्य बोलना, सत्यम वद धर्मम चर. तो फिर मैं क्यों गलत बोलूं? यहाँ कंस का प्रशासन चल रहा है, अभी भी बोल रहा हूँ, बोलती हूँ अभी भी मैं. यहाँ कंस. बेटी ऐसे नहीं, क्यों नहीं बोलूं? आपने सिखाया, कभी हम ना बोलते हो, इससे डरते हो क्या तुम? सत्ता से, संस्कार को कभी आफत आती है? दादा धर्माधिकारी के देख मेरी बात सुन, ऐसे नहीं बोलना चाहिए, मैं तेरे को सिखाऊं. तूने क्या बोला था? कि मैंने बोला यहाँ कंस का, ऐसे नहीं बोलना. यहाँ कंस के मामा का, कृष्ण के मामा का यहाँ शासन चल रहा है. તમે વિચાર કરો કેવી ટ્રેનિંગ આપવાની તૈયારી. અને આપણે તમે બંધ કરી દો બધું. એટલા માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના, જીવન મસ્તીથી જીવો, વસ્તી પસ્તીની પરવા કરો ને લોકોના નિર્ણયને પરિણય ન ગણો. લોકો ગમે કે એ જેમ કે એમ આપણે આપણું જીવન મસ્તીથી જીવતા શીખી. તો મંદિર એક્સપાન્ડ સ્ટેશન છે, તો એ દીકરીઓને મેં નીચે ઉતરીને સમજાવી. મેં કીધું આપણામાં સ્થિરતા છે. જે સ્થિર હોય એનું કથિર હીર હોય, એને માણસો ભેગે લાગે, એના પ્રત્યે શ્રદ્ધા હોય. આપણામાં સ્થિરતા છે, વિચારની સ્થિરતા છે, વચનની સ્થિરતા છે. અત્યારે સતી સ્ત્રીઓના ચિત્તમાં પતિ જ હોય, ભક્તના ચિત્તમાં ભગવાન હોય, યોગીના ચિત્તમાં બ્રહ્મ હોય, સૈનિકના ચિત્તમાં રાષ્ટ્રનું સાર્વભૌમત્વ હોય. પછી સ્ત્રીએ કોઈ દિવસ એમ સિરિયલ જોતા જોતા એમ બોલવું જ ન જોઈએ કે કેટલો ટોપ છે. અરે એનો ધરી બાડો બુબડો લંગડો ગમે હોય, એનાથી વિશેષ ટોપ કોઈ હોય જ નહીં, ભગવાન નહીં. એ સતીવ્રતા વર્ત કહેવાય. આવું જીવન હોવું જોઈએ. તો મંદિર એ શ્રદ્ધાના કેન્દ્ર સ્થાનો. શ્રદ્ધા, આપણી પાસે શ્રદ્ધા નથી. અહીં બેઠેલાનું કહી શકું છું વાત જાતિ ઠોકીને, આપણને ભગવાન નથી ગમતા. આપણને ભગવાન પાસેથી જોઈ છે, ભગવાન નથી જોઈતા. ભગવાન પાસેથી સોનું જોઈ છે, ભગવાન પાસે મોટર જોઈ છે, ભગવાન પાસે બંગલા જોઈ, ભગવાન પાસે કેન્સર મટી જાય, ટીબી મટી જાય, બધું જોઈ છે. અપેક્ષા છે પૂર્ણની પાસે. પૂર્ણની જરૂરિયાત નથી, ભગવાનની જરૂરિયાત નથી, ભોગની ભૂખ છે. રોગ જન્માવશે, યોગ સિદ્ધ નહીં થાય, નરકમાં જવાનો વાળો. ભગવાન પાસે ભોગની અપેક્ષા રાખે છે, ભગવાન નથી ગમતો. રામને એમ કે એક દીકરો આપી દો. અરે એ અંતર્યામી છે, તો એકવાર સરેન્ડર થઈ જાય અને શરણે જતો રહે, બધું થઈ જશે. એમ આજનો મંગલ દિવસ પ્રતિષ્ઠાનો, આજથી માધાપરની જનતા પ્રતિજ્ઞા લે કે અમારું માધાપર સદૈવ રામના જીવનને જ યાદ રાખશે, રામના કામને યાદ રાખશે, રામના ઇતિહાસને ચરિત્રને યાદ રાખશે. રામ જેમ રહેવાનું કહેશે એમ જ અમે જીવશું. અને રામને જીવાડવા રાષ્ટ્રમાં અમે ખપી જશું. અમારું બધું સર્વસ્વ સ્વાહા થઈ જાય તો અમારી તૈયારી છે, પણ રામ માટે અમે જીવશું. આ તૈયારી જોશે, શ્રદ્ધા, શ્રદ્ધા જોશે. એક વાણિયો તુલસીદાસજી પાસે જઈને બેસો, 29 દિવસ થયા. કેટલો 1 કલાક બોલવાનું છે ને? આમાં એવું છે, ગણબીને માગ્યા મરદને પોરો ન આપે.
એ કે કેરી ઓન કેરી, હું તો આનંદ માટે કહું છું, મને બધા પ્રત્યે પ્રેમ છે. બાપુ હું ઘણી જગ્યાએ જાઉં, પૈસાદારોમાં જાઉં છું, બધી જગ્યાએ જાઉં, અમે કોઈ દિવસ ભીખ માંગતા નથી, શીખ આપી છે. આમ જીવો, હાઉ ટુ. અમને ક્યારેય બાપુ તમે ફૂટા માર્ગે જતા બાળો, પાણીપુરી ખાતા બાળો, પિક્ચરમાં બાળો, મેં કોઈ દિવસ ટીવીને જ જોયો. યાદ રાખો, લાઈવ ટેલિકાસ્ટ ફ્રોમ નેચર. બે ગલુડિયા રમતા જોઉં, એક બાળકને એની માં રમાડતી હોય જોયા કરું, જેમાંથી કંઈક મળે છે. અમે બ્યુટી પાર્લરના સૌંદર્ય ઉપાસક નથી, અમે સૌંદર્ય, રામના સૌંદર્ય, કૃષ્ણનું સૌંદર્ય, શિવનું સૌંદર્ય કે જે સંતુષ્ટ છે સ્વયં, જે સૌંદર્ય મોર એટ્રેક્ટિવ પાવર છે. રામ આકર્ષી શકે એવું કામ છે એનું, રામ કલ્યાણ કરી શકે એવું કામ છે એનું, રામ સત્યમ છે, એ શાશ્વત છે, એ ચિત્તને આરામ આપી શકે, જીવનનું હરામ બાબત દૂર કરી શકે. રામનું સૌંદર્ય મોર એટ્રેક્ટિવ, કૃષ્ણનું સૌંદર્ય મોર એટ્રેક્ટિવ, મોર આકર્ષિત. બ્યુટી પાર્લરનું સૌંદર્ય વૈરાગ જાગૃત નહીં કરે, વિકાર જાગૃત કરશે, શિકાર જાગૃત થઈ જશે, તમારે મનુષ્યનો અધિકાર છલવાઈ જશે. એ દીકરીઓને મેં બેસાડી, એ છોકરાને બેસાડ્યા, પછી સમજાવ્યા. મેં કીધું આ પથ્થર છે ને એ 900 વર્ષથી ત્યાં છે, માઇલસ્ટોન સ્થિર હોય તો મૂજાનું કલ્યાણ કરે છે. એક બોર્ડ તૈયાર હોય તો એ માથા પર લખેલું હોય તરત ખબર પડી જાય કે નવા વર્ષ કેવી ખબર પડે છે. એમ તમારે કઈ બોર્ડ બન્યું છે? હું ગર્વથી કહું છું, મેં હિન્દુ હું. છે નશો, છે રાષ્ટ્રપ્રેમ, છે ધર્મ પ્રેમ. આ તો ફળિયાનો કચરો બીજાને શેરી નાખી દે, અને સ્વચ્છતા અભિયાનનો સ્વયંસેવક હોય પાછો. અને ભલામણ બીજાના ઘરે બધો બગાડ કરીને આવ્યો તો શું હોશિયારી કહું. એટલા માટે રામ ને જીવનમાં આત્મસાત કરવા કરો, ચિત્તને આરામ મળશે. રામે બધા સંબોધનોને શોભાવ્યા છે, સીતાએ બધા સંબોધનોને શોભાવ્યા છે. સીતાને લક્ષ્મણજીએ કીધું તમારે કંઈક સંદેશ આપો છે કે ના? તો કાંઈ કીધું ગયો તો કે હું જાગૃત અવસ્થામાં હું તો મને આર્યપુત્ર યાદ રહે, સ્વપ્નમાં મને આર્યપુત્ર સિવાય બીજું કંઈ યાદ ન હોય. આ દેશની સન્નારી છે. આ તો ટીવીમાં બેસી જાય તો રસોઈ બગડી જાય, ટીવીમાં બેસી જાય બાળક ગોવાઈ જાય. કેટલી બધી નબળા છે, કેટલી બધી. બાળકને બુલંદ બનાવો, ટીવી બીવી બધું બંધ કરો, શિક્ષિત કરો, દીક્ષિત કરો. એકલા ભણેલા નહીં, ગુંજવા માંડે, તોફાન કરે, કૂદે કૂદે, નાચે, હસે, રડતા ને સાનારા કરે, પડી ગયેલા ને ઉભા કરે, દિશાને બતાવવાને દિશા બતાવી દે, દોડતા કરી દે, નાચતા કૂદતા કરી દે. ઘરની અંદર એવી ભંગાર વસ્તુ આ મેં કોઈ દિવસ પીઝા બર્ગર જોયા જ નથી, હજી જોયા નથી મેં પીઝા બર્ગર. હું એ વસ્તુને માનતો જ નથી. હું બાજરાના રોટલા હાથ ખાઈ જતો પહેલા, 90 કિલોમીટર ચાલતો પેદલ, 90 કિલોમીટર નોન સ્ટોપ નારાયણ સરોવર. ત્યારે છઠ્ઠી બંદરમાં દીપડા હતા. ऐसा कौन सा उगदा है जो वहां नहीं हो सकता, यदि इंसान चाहे तो क्या नहीं हो सकता. શું ના થઈ શકે? એટલા માટે તમે આજ સરસ મજાનું માતા પ્રતાપને લાખો લાખો ધન્યવાદ કે તમે આવી પવિત્ર તિથિ નિમિત્તે આવું સુંદર મજાનું આયોજન કર્યું. અને રઘુનાથ મંદિર ભગવાન રાઘવેન્દ્ર સર અવધની અંદર જે ઉત્સવ છે એવો ઉત્સવ તો આજ દીપડા પ્રગટો. અહીંયા આજ આખી આરતી થાય ત્યારે બધા ઉભા રહેજો અને ભગવાન પાસે શપથ લેજો, એ ભગવાન રઘુનાથ, આ રાષ્ટ્ર બચવું જોઈએ, આ ધર્મ બચવો જોઈએ, આ સંસ્કૃતિ બચવી જોઈએ, આ બધું બચવું જોઈએ. તો જેને બચાવવાથી બધું બચી જશે એ છે ધર્મ, એ છે સંસ્કૃતિ, એ છે રાષ્ટ્ર. એ શીખાડતા શીખજો. તમારી પ્રજાને રોજ મંદિરે લઈ જાઓ. એ ટીવી જોતો હોય તો એને ઉભો કરી દો. એટલું તમારું છોકરું તમારું ન માને? બાપુ એવું છોકરું આપઘાત કરીને મરી જાય ને તો તાળીઓ વગાડજો, બાકી એવા કપૂત છે શું કામ છે? એવા કપૂત છે શું કામ છે? એવી દીકરીઓથી શું કામ છે જે સંસ્કૃતિની સભ્યતાનું ખૂન કરી નાખે? મારો એક સેવક અહીંયા બેઠો જ છે, એમ PhD સામે બેઠો છે, આ પાછળ બેઠો તરુણ મહેતા, પ્રોફેસર છે. માટે એક છેલ્લે દ્રષ્ટાંત મારું વખતે સમાપ્ત કરું. શ્રદ્ધા વાણીઓ બેસતો હતો. તુલસીદાસજી કે કેમ આવે છે? કે મારી પાસે તમે એવા સમાચાર છે કે તમે ભગવાન રઘુનાથ વિરોધ વાત કરો તો મારે વાત કરી. એમાં શું કે હું બેઠો તલવાર કાઢીને વાણીઓને પકડાવી આકે લઈ જઈએ પાદરમાં ખોડીને એની માથે જય શ્રી રામ કરીને પડી જાય એટલે ભગવાન તરત હાજર. સંત બચન પરમ હિતકારી, વાણીઓ તલવાર બે ભેગા છે. રાત તો માંડ પસાર કરી, સવારમાં ગયો પાદરમાં મૂઠ ત્રબીને ખોડી દીધી. આમ ગોળ ગોળ ફરવા માંડ્યો, પડવાનું બધું. એ કે છેવટે એ કે પૈસાનું શું થાય, પેઢીનું શું થાય?
છેલ્લે નીચ વિચારે હોય કે બાવાનો હું ભરવાનો ચડાવી મારે તો કાંઈ વળે નહીં તો એ ગામના દરબાર વાહુ કેલા ઘોડી ઉપર આવ્યા પાનાચંદ શેઠ તમને કોઈ ગાળ દીધી હોય તેની જીભ કાપી નાખો આંગળી ચીંધી હોય તો આંગળી કાપી નાખો તમારામાં નગર શેઠ છો તમે આપઘાત કરવા આવ્યો જે આપઘાત કરવાને કે તુલસીદાસજી બાપુએ કીધું છે જય શ્રી રામ કે એની માથે પડે ને એને ભગવાન મળે સાચું વાત કે તુલસીદાસ બાપુનો સ્લોગન બસ લે કાંઈ ખરું પરબારું દરબાર નીચે ઘોડા બધી ઉતરે નો સેકન્ડ થોટ એટ ઓલ ભેટ છોડીને જય શ્રી રામ કહીને તલવાર વિધાઉટ એની હેસિટેશન કોઈ પણ પ્રકારના ખચવાટ વગર રામ કહીને કૂદી પડ્યા ભગવાન હાજર વાણીઓ ઘણી વડે દરબારને પૂછો કોની યાર બોલો એ ભગવાન અંતર ધ્યાન થયા પછી વાણીઓ કે બાપુ કોની યાર બોલતા એ કે જેને જોયું છે બોલતા નથી જે બોલે છે એને જોયું નથી એટલે હું તને શું કહું એમ આપણે બધા ગોળ ફરી છીએ ધર્મને સંસ્કૃતિને સભ્યતાને જય શ્રી રામ કૂદી પડે એવા સપૂતોની આ રાષ્ટ્રને જરૂર છે આજ યોગ્ય સમયે પ્રતિષ્ઠાના દિવસે તમે નિષ્ઠા રામમાં કરો અને છેલ્લે અઘરી વાત આમાં પ્રતિષ્ઠા છેલ્લી જ છે પ્રાણ પ્રતિષ્ઠા શ્વાસ ચાલે છે ને આમાં કોઈ દિવસ રામની પ્રતિષ્ઠા કરી કે તમે બેસી ગયા જયંતીન છગન ને કમળા ને વેલજીન નાગજીન તમે બે છે સબરીએ રામને બેસવા દીધો મીરાએ કૃષ્ણને બેસવા દીધો ઈ ઈગો ઈ અહંકાર પ્રેમ તરફ લઈ જાય આમાં પ્રાણ પ્રતિષ્ઠા છેની જ છે મૂર્તિ પ્રતિષ્ઠા કરી એમાં રાષ્ટ્ર પ્રતિષ્ઠા કરી કબાટમાં કીર્તાર ગંડારો બહુ સહેલો છે આમાં પ્રતિષ્ઠિત કરો પ્રત્યેક ધમ કદમ રાષ્ટ્ર માટે જીવવાય છેલ્લે શ્રદ્ધા આપણે શ્રદ્ધાની માન્યતા છે વેટાઈ જાય વટલાઈ જાય રામનો ગમે થોડી વાર પછી કૃષ્ણ ગમે થોડી વાર થોડી વાર કરું એમ બાકી તુલસી મસ્તક દબનમે જબ ધનુષ માનલા એટલી બધી નૈતિકતા વાળું છું છેલ્લે ગગરું દર્શનાધર્મ વખતે ગમાતું મને તો આનંદ થાય માધવગરે વાળા મને જેમ પરાણે સાંભળતો હોય ગમે એમ સાંભળતો હોય પણ આટલી બધી શીશ તો મારી આટલી જિંદગીમાં પહેલી વહેલી જોઈ મેં સાયલન્સ તમે કંઈક દેશ માટે કરી શકશો એવા વિશ્વાસ સાથે હું અહીંથી વિદાય લઈશ કાંઈ ન આપો કાંઈ નહીં સંપત્તિને સમર્પિત જીવન આપી દો તો ઘણું થઈ જશે અહીં એનઆરઆઈ ઘણા છે માધા પર કુકમામાં હું 1974 કુકમાં હું વાલી લાવ્યો કુકમાં ગરીબદાસ આશ્રમમાં એક જ કપડું પહેરતો એક જ કપડું ઉપર બધું ખુલ્લું પગે ખુલ્લા તો ગરીબદાસ બાપુ આશ્રમમાં ગયો મને કહ્યું ક્યાં કામ હે મેં કીધું હું ગુજરાતી બોલું છું શું કામ છે મેં કીધું ભોજન કરું તો કે બેસી જાઉં જેમો મને કે ચંપલ કેમ નથી મને યાદ છે હવાઈ જહાજ છાપ 10 રૂપિયાના ચંપલ મને લઈ દીધા એ બાપુએ 74માં એ પહેરીનું નારાયણ સરોવર ગયો બાપુ કેટલો પ્રેમ નગર મારે ને એને ઓળખાણ શું એક જ સંબંધ ભગવાન રામનો આ સંત છે બાપુ એમ તમે આ હરિજન છે ગિરિજન છે એ બધું ભૂલીને એક જ સંબંધ રાખો આ ભારત માતાનું સંતાન છે અને રાષ્ટ્રનું રક્ષણ આજ કરી શકશે આ સંગઠિત રહેશો તો સુરક્ષિત રહેશો એ સમરસતાને જીવનમાં રાખી શેરડીનું રાડું મોડું લાગે ગયું લાગે આડાગાલ પાછળ પણ ચીચોડામાં કાઢી નાખો રસ એક રસ થઈ જાય સમરસ થઈ જાય છેલ્લે દ્રષ્ટાંતની વાત કરી દે ગુરુ દ્રષ્ટાંત તમને ખરાબ લાગશે મને ગાળો દેશો મારવા ઊભા થશો મને એની કોઈ અસર નહીં થાય કારણ કે હું રીઢો થઈ ગયો છું પણ હું આ દ્રષ્ટાંત તમને આપી અને વચ્ચેથી રજા એકવાર એક રાજાને એવો વિચાર આવ્યો કે દુનિયામાં મારું નામ રોશન થઈ જાય એવો એક પ્રકારનો હડકવો આવ્યો છે આ કથાકારોમાં બધામાં કે વર્લ્ડ ગિનીઝ બુકમાં અરે નામ રોશન ન થઈ જાય કાંઈ નહીં બાપુ આપણી બા આપણને ઓળખતી જ હોય હોશિયારના દીકરા થવાય જ નહીં આપણી બા આપણને ઓળખતી જ હોય એમ આપણો દેશ આપણને ઓળખતો હોય બાપુ આ માટી જોઈને આપણી ભાઈ આપણી માં આપણી મલકાતી હોય છે મારું સંતાન છે આમાંથી ગીતાના શ્લોક નીકળે રામાયણની ચોપાઈ નીકળે એવી દિવ્યતાવાળું જીવન હોવું જોઈએ એકવાર રાજાને વિચાર આવ્યો કે વિશ્વમાં વર્લ્ડ ગિનીઝ બુકમાં મારું નામ લખાઈ જાય એના દિવાનને બોલે તારી ભાઈ બુદ્ધિ છે કે મહિનામાં મારી પ્રસિદ્ધિ થઈ જાય એક મહિનો ન થાય અઠવાડિયું થઈ જાય તો કે કરી નાખ તો કે લાવો 50 લાખ રૂપિયા તો ખજાનચીને બોલાવીને 50 લાખ રૂપિયા આપ્યા વાંદરાની આયાત કરી ચીન જાપાન રોમ ફ્રાન્સ ઇટલી અમેરિકા બધી જગ્યાએ બે વાંદરા મગાવ્યા ગુજરાતમાંથી રાજસ્થાનમાંથી મહારાષ્ટ્રમાંથી કચ્છમાંથી આંધ્ર કર્ણાટક જમ્મુ કાશ્મીર બધી જગ્યાએ આ બધું મેં જોયેલું છે એટલે પૂરું સરકાર બે વાંદરા મગાવ્યા કપિનગર બનાવ્યું જેમ જયપુર છે પિંક સિટી ઓફ ધ વર્લ્ડ
ગુલાબી શહેર જેમ હજારો પર્યટકો આવે, કપિલનગર બનાવ્યું, હજારો પર્યટક પોઝિટિવ નેગેટિવ બધું, રમણી બોટલે મળે, રામાયણની ચોપાઈ ગવાય, ગીતાના શ્લોકે ગવાય, અને બધી પર અદ્યતન સુવિધાઓ વાંદરાઓ લેટેસ્ટ અમેરિકા શું એની ભાઈ કુચ્ચા એવી અદ્યતન સુવિધા કપિલનગર બનાવ્યું. વિશ્વના બધા માણસો આવવા માંડ્યા. એક જંગલમાં સંતને કોઈ દિવસ કોઈના આમંત્રણનો સ્વીકાર ન કરે, રાજાના દરવાજા ઉપર ગયા, પેરેગર જઈને કીધું મહારાજા ધીરાજ ઓલા બાપુ આપણે આવ્યા છે વગર આમંત્રણ. રાજા તરત આવી કે શું આજ્ઞા? ઓલું કપિનગર જોવું. રાજાની કહું તૂટવા માંડ્યો, અંદર હરખનો પાર નહીં. હાલો કે બાપુ 4 ઘોડાની વિક્ટોરિયા તૈયાર કરી, 14 સોલ્જર ઘોડા, મોટી રેવાળા ફટે. હું ઘોડાનો બહુ શોખીન, 55 ને ઘોડા ખૂબ ચલાય. 14ની રેવાળ મોટા ઘોડા હાલે એવા. એ હવે છે સંત એક બાજુ રાજાના દીવાન કપિનગરના દરવાજે પહોંચ્યા, ત્યાં 4 બુઢા વાંદરા બેઠેલા. બાપુનું સંસ્કૃતમાં સ્વાગત કર્યું. અહમ તો દર્શનાથ પ્રસન્નસ્તુ દાતા હવન ક્રિયતામ ઇદમાસનમ. સંત કે સૃષ્ટુ તમ અભિવાદનમ. આ હમણાં આવું તેવું. સંત વિચાર કરો બેટા, આ રાજાના રાજમાં વાંદરા સંસ્કૃત બોલે તો આની રૈયત કેવી છે? જો ગામો ગામ વર્કશોપની નોન યુઝ બેસ્ટ જેવા બેઠા જ હોય બુઢા પાદરમાં, કાંઈ કામ ન, ઘરે ભજન કરો, કાંઈ પુસ્તક વાંચો, પ્રજામાં સંસ્કાર રેડો, કાંઈક સારું કામ કરો. નો શું તમારું માને? નો શું તમારું શું કરે? જીવન એવું બુલંદ હોવું જોઈએ, પ્રવેશ નજર આવેશ. कुछ करके दिखा दो, अपनी हस्ती मिटा दो. તરત જ અંદર ગયા 2 ગુજરાતી વાંદરા બેઠા. એ બાપુ આવો આવો, આહા, એ ગંગા સતીનું એક ભજન સંભળાવો બાપુ, સત્સંગની વાતો કરો, અમારું મંગલ થઈ જાય. એટલે બાપુને હારી ચા પાવો. મહાત્મા કે આ તો બધા બધા કોકે ચિરોટ ખેંચી, કોકે ચોપાઈનો અવાજ આવ્યો. આગળ ગયા 2 हिंदी वाइंद्रा बेटे, आइए महाराज जी विराजी शासन में हमें सत्संग की एवं शास्त्र की बातें सुनाई ताकि हमारा जीवन धन्य एवं मंगलमय हो जाए. अगर हिंदी हूँ बोले वाइंद्रा બધું જોયે રાજ, કોઈ કીક મારે બોંડા, કોઈ બાસ લે, કોઈ ટાઈમ્સ, કોઈ ટીવી ચાલુ કરે, કોઈ સફરજન ખાય. આગળ ગયા 2 વાંદરા જોયું તો મરાઠી બેઠેલા 2 વાંદરા મહારાષ્ટ્રના. या बुआ इकड़िया गप बसुने का माला सांगा, मी माणूस होणार का नाही, लोकर सांगायचं काय? एक बेने अમને પ્રેમ કૃપા કરીને જેલમાં પૂર્યા હતા, એટલે કેટલી ભાષા આવડી ગઈ. એ બેન તો મરી ગયા કબાડે, અમે કેટલી ભાષા શીખી ગયા. હું બેઠા બેઠા કામ કરું. लोकर सांगायचं मी माणूस होणार की नाही, काय तुम्ही सांगतो? महात्मा के वांदरा मराठी આગળ ગયા 2 કચ્છી વાંદરા બેઠેલા. માતા પર નહીં હો, કૂકમાં तकड़े में ये हेलमेट चढ़ी में पूठिया लोकल अच्छे थी. आत्मा क्या कच्ची बोलो गजब. आगे क्या 2 इंग्लिश में बैठा. हेलो इंडियन एंड टैक्सी, व्हाट यू वांट, कॉफी, लेमन टी. महात्मा क्या इंग्लिश આ વિશ્વની કીધી ભાષા, આની રૈયત કેવી હશે? એ આમ દીવાને તાળી પડીને તો 5000 ખુરશીમાં 5000 વાંદરા ગોઠવાઈ ગયા. વચ્ચે સંત એક બાજુ દીવાન ને એક બાજુ રાજા, બેનો વાવ થાપીને કે શાબાશ દીવાન, તારી બુદ્ધિને, તારા રાજમાં વાંદરા આટલા તૈયાર છે તો તારી રૈયત કેવી હોશિયાર હશે. રાજાને કીધું શાબાશ તારી ઉદારતાને, તે વાંદરાને આટલા બધા તૈયાર કર્યા, તારી રૈયત કેવી. એમ કરતા કરતા બાપુએ જોડીમાં હાથ નાખ્યો. બાપુ 5 શેર વટાણા લાવેલા, એ કાઢ્યા આમ બહાર, એનું મોં કૂટીનું ઉપર દોરો આમ ઉડાડ્યું. 5 શેર વટાણા હેઠા પડ્યા. વાંદરાના વટાણા 4 નજર થઈ, ટ્રેનિંગની 80 દેશી. જાતિ સ્વભાવ મુચ્યતે. વાંદરા થઈ ગયા અને તૂટી પડ્યા વટાણા ઉપર. ઓલો ગુજરાતી વાળા કેવી નો જોડતો નહીં, પડી જાવ તારી જાય ના, કે જોડ્યો તો માંગી નહીં તારી જાય. चलो मराठी काय म्हणतो ते जायला, मारून टाकायचं. तो हिंदी वालों क्या समझता है, तुम्हें छोड़ दे. इंग्लिश वालों को व्हाट यू मीन डिटरमाइन रास्कल, गेट आउट. एक माँ बाटी बोली, एक बीजा घરમાં ગઈ ગયા. કપિનગર થોડીક વારમાં ખંડેર થઈ ગયું. કરોડોના ખર્ચે બનેલું કપિનગર ખંડેર. આ વટાણામાં વાંદરા વટાઈ ગયા. મહેનત માણા હાટો કરાય, માણા હાટો, વાંદરા હાટું નહીં. મેં તમને મહેનત 1 કલાક કરી, માણા સમજીને કરી દો. પછી તો મારા ભાઈ ઠાકર. પણ જીવનમાં આમૂલ પરિવર્તન લાવો. પરિવર્તન આવર્તનથી આવે, પરિવર્તન સંસ્કારથી આવે. સત્તા અને સંપત્તિથી નહીં. સત્તા ભયથી પરિવર્તન લાવે, સંપત્તિ લાલચથી પરિવર્તન લાવે, સંસ્કાર પ્રેમથી પરિવર્તન લાવે. સંસ્કારને ભય ધ્રુજાવી શકે નહીં, લાલચ ફસાવી શકે નહીં. મને બાપુ છેલ્લે એક વાત યાદ આવી ગઈ તમને. મોટી જબરજસ્ત સંસ્થાના અધિવેશનમાં જ એટલું પ્રવચન કર્યું.
લાલકૃષ્ણ અડવાણીજીને બધા હતા એ સંસ્થાનું નહીં આપું કારણ કે આમાં ઘણા એ સંપ્રદાયમાં માનતા નીચે ઉતર્યું ને એક ભાઈ મને કે યુ વેલકમ એટ માય ફાર્મ વેરી વાય મને કે અહીંયા લેક્ચર આપજો હું તમને એક ટ્રક ભરીને બિસ્કિટ આપી મેં કીધું એટલા બિસ્કિટ તો ગપ થઈ જાય કારણ કે એ બિસ્કિટ નહીં સોનાનું અને એક મર્સિડીઝ કાર આપું પોલીસ કાંઈ નહીં કરે તમારા આશ્રમ મેં કીધું મારા આશ્રમ છે જ નહીં ઉપર આસમાન નીચે ધરતી હું તો મેદાનમાં છું તમને એક ટ્રક ભરીને બિસ્કિટ આપું સોનાના અને એક મર્સિડીઝ ગાડી આપું તો મારે મેં કીધું દોસ્ત દલાલી વેશ્યા કરે સન્યાસી નહીં હું આ રાષ્ટ્રને સમર્પિત છે અને મારું જીવન એ માટે જ છે એટલે આપ સર્વે મને શાંતિથી સાંભળ્યો તમને ગમ્યું કે ન ગમ્યું હોય પણ મારી તમારી પાસે એક ભીખ છે ભીખ સંન્યાસી તરીકે તમારી પ્રજામાં સંસ્કાર લથબથ્થા ભરેલા હોવા જોઈએ તમારી પ્રજામાં રાષ્ટ્ર પ્રેમ ધર્મ પ્રેમ સંસ્કૃતિ પ્રેમ વડીલો પ્રત્યે આદર નાના પ્રત્યે પ્રેમ બધું હોવું જોઈએ ટૂંકમાં વૈદિક સંસ્કૃતિને શોભે એવું જીવન જીવો એ જ મંગલ અભ્યર્થના છે મારી રાણાને વિરામ આપું છું ભારત માતા કી જય જય શ્રી રામ નમઃ પાર્વતી પદે પોતાની આગવી અદાની અંદર પૂજ્ય સંતશ્રીએ આજે આપણને સૌને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે જ્યારે અયોધ્યા મધ્યે પ્રાણ પ્રતિષ્ઠાનો આજે 1 વર્ષ પૂર્ણ થયું અને આપણે એની જ્યારે આ ખુશિયાલી ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આવા સંતો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય અને એમની ધર્મસભા હોય એ ધર્મસભાની અંદર જો આપણે રામના નામથી વાકેફ ના હોઈએ તો એ રામનું નામ લજાયું કહેવાય જય જય શ્રી રામ દર શનિવારે આપણે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરીએ છીએ એ રીતે આપણે હનુમાન ચાલીસા અહીં આપણે હનુમાન ચાલીસાનો પાઠ થશે ત્યારબાદ રાત્રે આપણે રાસોત્સવનું પણ આયોજન કર્યું છે એટલે રાસની અંદર પણ સર્વે સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને કાર્યક્રમના અંત તરફ જઈએ તો હું વિનંતી કરીશ અને દિવ્યેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ આજે વર્ષગાંઠ આપે કે અયોધ્યાमध्ये રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે આપે ગયે વર્ષે ધામધૂમથી ખૂબ વિશાળ પૂર્વક આપે ઉજવી અને આ વર્ષે પણ આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે આ સંત માટેનું મેં હંસરાજભાઈ ધોળુનો સંપર્ક કરવા મેં વિચાર્યો કે આવા પ્રોગ્રામમાં આવા સંતો આવે એમની વાણી મેં વાઢાઈ સાંભળેલી તો આ સંતોનો મને સંપર્ક અને એનો ફોન નંબર આપો એટલે તરત જ હંસરાજભાઈ અમે બધા સંઘ પરિવારના છીએ મારાથી સાથે એના ઘણા બધા ઘાટા સંબંધો છે તો હંસરાજભાઈ કે 10 તારીખ તો અહીં આવે છે અને 11 તારીખના બપોર પહેલા અહીં વાઢા એનું પોતાનું વતન છે પોતાની જવાબદારીથી આજે આશ્રમે મોકો મળે ત્યારે આપણે જવાનું થશે મુદ્દો ત્યાં છે કે જે એ વક્તા એવા છે કે આપણે જીવનમાં ઉતરી જાય આપણી ભૂલો સમજાઈ જાય તોય પણ ઘણું બધું છે તો આત્માનંદ સરસ્વતી મહારાજ આપણા વચ્ચે અહીંયા આટલી ઉંમરને કારણે પણ આપણે માન સન્માનના વિચારો આપણે આપણા હૃદય સુધી ઉતારવા માટે એમને આપ્યા છે તો એ સંતના હું આપણે અને એ સંસ્થાની ઉપર મારી મુખ્ય જવાબદારી છે મારાથી આજે પણ એ હું 1970 થી સંસ્થા સાથે છું અને આજે એટલા વર્ષો કાઢ્યા પણ જે ભાનદાસજી મહારાજ ગુરુ ગરીબદાસજી મહારાજ ભાનદાસજી મહારાજ અને આજે વાસુદેવદાસજી મહારાજ બિરાજમાન છે અને આજે જ મારી સવારે વાત થઈ કે આ મહારાજનો મોકો મળશે તો 125 વર્ષની ઉજવણી અમે આવતી માગસર મહિનામાં અંદર એ કાર્ય 10 દિવસનો પ્રોગ્રામ છે એમાં 3 દિવસ વિષ્ણુ યાગ છે અને એ યજ્ઞની અંદર આપણે બોલાવવા માટેની અમારી પૂર્વ તૈયારી ગુરુજીને રજા થોડીક લઈ લીધી છે પણ આપણા ગામની અંદર જે આ પરમ પૂજ્યના આજે અહીંયા ચરણ સ્પર્શ થયા આ ભૂમિ આ પવિત્ર દાતા ગીતરભાઈ બેઠા છે પ્રેમીલાબેન બેઠા છે એટલું આજે ગાયનો ચરો પણ નામનો એને નાખ્યો એટલે હમણાં હું એક વાત એટલા માટે આપણો ગામનો જે સેવકને હજી તમે હું એના માણસે આ બે શબ્દો એટલા માટે કહું છું કે ગાયોને શું કરે છે નંદીનું એ કરોડો રૂપિયા ખર્ચીને આજે લેર અત્યારે બનાવી રહ્યા છે એવું ને એવું ગજો
અને ગજોડ એટલું નહીં, માલધારીઓ બધા હતા અમારે હાજરીમાં, અમે બપોરે રોટલા પણ સાંજે ખાતા. તો આવા માલધારીઓની ગાયો કેટલી 1000 ગાયો છે. બહુ સામાન્ય માણસ છે, મારો મિત્ર થાય. એના બાપુજી ને અમારા બાપુજી બધા મિત્ર, એક જ ગુરુદ્વારાના માણસો છે. આપે બધા સેવકો છે. કેટલો ત્યાગ છે જીવનની અંદર. આજે સ્ટેજમાંથી ચડવાની મને ના કરી, પણ મેં કીધું તમારે આટલું તો કરવું જ પડશે કીધું, કેમ કે અમને કોઈ ટકોરા કરશે. આવા ગિરધરભાઈ આપણે વચ્ચે બેઠા છે, આપ સૌ દાતાઓ બેઠા છે. અને આજે ટ્રસ્ટી મંડળમાં માત્ર અમે 5 જણા છીએ. ટ્રસ્ટી તો તમે છો. અમે શું કરી હકવાના? વંદન કરું. નામી અનામી કેટલા કાર્યક્રમો થયા. આજે મારી અમે કદાચ આ વાકું ચૂકું થાય ને તો ડગી એમ તો નથી. રામની કૃપા જોઈ ભાઈ. અને અત્યારે બધા જ પ્રસાદ લઈને નીકળજો, બધા જ પોતાનું સ્થાન જાળવજો. આપ સૌ અમારી સાથે, એમની સાથે હરિભાઈ આવ્યા, બીજા ભાઈ આવ્યા, વેચે રતિલાલભાઈ આવ્યા, અને એ સંપર્કો સાથે એમને સૌને હું પ્રણામ માંગુ છું. એનું કારણ છે કડવા પટેલોના સંસ્થાઓના નેતાઓ છે બધા. તો આ બધી ધર્મ છે ને, એ તો બધા હિન્દુનો પ્રવાહ અને વેચતો થાય. એક આહિર સમાજમાં માનસીનું જ્યારે પ્રવચન સાંભળ્યું ત્યારે આપણે એમ થાય, બેન દીકરીઓ થોડીક જાઓ તો પ્રસાદીની તૈયારી કરજો. તો આ બધું એક કામ આપણે નહીં કરી તો કોણ કરશે? અને શિસ્ત જાળવું. આજે શિસ્ત જાળવવામાં આપણી બહુ મોટી કામગીરી. આપણા દિવસોમાં મંદિરને ફાલ્યું ફૂલ્યું થાય, એવા નવા નિર્માણો ઊભા થાય, વિચારો ઊભા થાય, અને સારા કામો થાય. આપણો ઈશ્વર રાજી થાય, આપણા મા બાપ રાજી થાય, આપણા આ પરિવારો બધા રાજી થાય. એવું કાર્ય કરવા માટે ભગવાન મને તમને પ્રેરણા આપે, એ જ આશા સાથે આભાર વિધિ. નામી અનામી કોઈ બી રહી ગયું હોય તો એને પ્રણામ. જય સિયારામ. બધા પોતાનું સ્થાન જાળવી રાખજો. પ્રસાદી વિતરણ કરવાના ભાઈ